10 to 14 days after conception. Usually lasts 1 to 2 days and is lighter than typical menstrual period, often confused with normal menstrual period. No treatment is necessary. Implantation bleeding જે present હોય છે usually 10 to 14 days after conception જે છે bleeding present હોય. In 1 to 2 days સુધી જે છે એ bleeding હોય. લાઇટર હોય છે જે ટિપિકલ મેન્સ્ટ્રુઅલ પીરિયડ હોય છે એટલો હેવી ફ્લો જે છે નહીં હોય. ઓફન જે બી પ્રેગ્નન્ટ લેડી હશે એને કન્ફ્યુઝ થશે મે બી એને નોર્મલ મેન્સ્ટ્રુઅલ પીરિયડમાં કાઉન્ટ કરશે બટ કોઈ ટ્રીટમેન્ટ એની રિક્વાયર્ડ નથી. અધર કોઝિસ ઇન્ક્લુડ એબોર્શન, મેલિગ્નન્સી, પોલિપ્સ. બીકોઝ ઓફ એબોર્શન જે છે બ્લીડિંગ પ્રેઝન્ટ હોય. મેલિગ્નન્સી ઇફ કોઈ મેલિગ્નન્ટ ટ્યુમર્સ કાં તો એબનોર્મલ સેલ્સ જે છે ગ્રોથ હશે. પોલિપ્સ જે છે પ્રેઝન્ટ હશે. ટ્રોમા, એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે જે ઇમ્પ્લાન્ટેશન જનરલી જે યુટ્રસ જે છે એની અંદર થાય છે એની જગ્યાએ જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એના બીજા પાર્ટ્સની અંદર થાય મે બી ઓવરીઝની અંદર કાં તો જે ફેલોપિયન ટ્યુબ જે છે સો એની અંદર ઇમ્પ્લાન્ટેશન થાય અને ત્યાં જે છે એ ફિટસ જે છે ગ્રોથ થાય અને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય. મે બી સ્કાર ટિશ્યુ હોય એની અંદર બી ઇમ્પ્લાન્ટેશન ઓર ફિટસ જે છે એનું ગ્રોથ થાય. સો એ જે છે એ એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય. એન્ડ ઇડિયોપેટિક ઇન્ફેક્શન હોય બીકોઝ ઓફ અનનોન રીઝન ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય. મોલર પ્રેગ્નન્સી જે હેડેન્ટિડીફોર્મ મોલ જે પ્રેઝન્ટ હોય છે એને મોલર પ્રેગ્નન્સી પણ કહેવાય. સબકોરિયોનિક હેમરેજ, vaginitis, urinary tract infection, cervicitis and cervical polyps present હશે. ઓર પોસ્ટ કોઇટલ બ્લીડિંગ જે છે એ પણ જોવા મળે. પ્લેસેન્ટા પ્રીવિયા અને અબ્લેપ્સિયો પ્લેસેન્ટા હોય તો એની અંદર બી જે છે બ્લીડિંગ પ્રેઝન્ટ હોય છે. Low progesterone may also contribute to bleeding. It is reversible cause but can lead to miscarriage in early pregnancy if not treated. Low progesterone level હશે તો એના લીધે બી બ્લીડિંગ થશે. રિવર્સિબલ કોઝ છે. મે બી મિસકેરેજ જે છે એ કોઝ કરી શકે છે ઇફ પ્રોજેસ્ટેરોન લેવલ લો હોય તો. એન્ડ અર્લી પ્રેગ્નન્સીની અંદર જો ટ્રીટમેન્ટ કરવામાં ના આવે તો. કેટલીક વાર એવું હોય છે કે ક્લાયન્ટ્સ જે હોય છે એમને આપણે પ્રોજેસ્ટેરોનના ઇન્જેક્શન જે છે એ બહારથી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. સો જે બ્લીડિંગ જે છે એ ના થાય એના માટે આપણે ઇન્જેક્શન્સ પ્રોવાઈડ કરીએ છીએ. એબોર્શન, pregnancy that ends before 20 weeks gestation spontaneously or electively. If 20 week of gestation પહેલા કોઈ pregnancy જે છે એન્ડ થઈ જાય છે, spontaneous બી હોય abortion or electively pregnancy જે છે એન્ડ થાય. ટાઈપ્સ છે એના. ટાઈપ્સ ઓફ abortion. First, miscarriage, commonly termed spontaneous abortion. Pregnancy ends because of natural causes. Spontaneously કોઈ બી એનું લોંગ ટર્મ કોઈ રીઝન ના હોય. સ્પોન્ટેનિયસલી જે પ્રેગ્નન્સી જે છે એન્ડ થઈ જાય નેચરલ કોઝિસ જે છે એના લીધે જેને આપણે મિસકેરેજ કહીએ છીએ. ઇન્ડ્યુસ એબોર્શન, થેરાપ્યુટિક ઓર ઇલેક્ટિવ રીઝન્સ એક્ઝિસ્ટ ફોર ટર્મિનેટિંગ પ્રેગ્નન્સી. બીકોઝ ઓફ કોઈ થેરાપ્યુટિક ઓર ઇલેક્ટિવ રીઝન હોય, કોઈ રીઝન એક્ઝિસ્ટ કરતું હોય અને એના લીધે પ્રેગ્નન્સી જે છે ટર્મિનેટ થાય છે સો એ ઇન્ડ્યુસ પ્રેગ્નન્સી છે. ઇન્ડ્યુસ એબોર્શન છે. 310 એબોર્શન, સ્પોટિંગ એન્ડ ક્રેમ્પિંગ અકર વિધાઉટ સર્વાઇકલ ચેન. જે 310 એબોર્શન છે સો એની અંદર જે છે મોસ્ટલી સ્પોટિંગ એન્ડ ક્રેમ્પિંગ જે છે પ્રેઝન્ટ હશે વિધાઉટ સર્વાઇકલ ચેન્જીસ. એન્ડ 310 એબોર્શનની અંદર મે બી બેબી જે છે સર્વાઈવ થઈ બી શકે છે. સો પ્રેગ્નન્સી કેન બી કન્ટિન્યુ even if 310 abortion present હોય તો. Inevitable, spotting and cramping occur and cervix begin to dilate and FS. જે ઇનએવિટેબલ છે એની અંદર સ્પોટિંગ એન્ડ ક્રેમ્પિંગ જે છે એ પ્રેઝન્ટ હશે. એન્ડ સર્વિક્સ જે છે જે 310 એબોર્શનની અંદર સર્વાઇકલ ચેન્જીસ બધા હતા સો પ્રેગ્નન્સી જે છે મે બી કન્ટિન્યુ રહે એની અંદર બટ ઇનએવિટેબલ જે છે એની અંદર સર્વાઇકલ ચેન્જીસ થાય છે. સર્વિક્સ જે છે ડાયલેટ થવાનું સ્ટાર્ટ થઈ જશે અને એફએસમેન્ટ સ્ટાર્ટ થશે. સો એના લીધે જે પણ ફિટસ છે એ ટર્મિનેટ થશે. Incomplete, loss of some of products of conception occurs.
with the part of product retained. Most often placenta is retained. So incomplete abortion ની અંદર જે પણ fetus જે છે એટલે એનો જે થોડા એવા products હશે એ જે છે conception એનું થશે. બટ અમુક પ્રોડક્ટ્સ ઓર પાર્ટ જે છે એ યુટ્રસની અંદર રહેશે, રિટાઇન રહેશે. મોસ્ટલી પ્લેસેન્ટા જે છે રિટાઇન રહેશે અને ઇનકમ્પ્લીટ એબોર્શન કહેવાય કે થોડો પોર્શન જે છે એ યુટ્રસમાં હોય, થોડો પોર્શન જે છે એ કન્સેપ્શનનો એ તમને બહારની સાઈડ જે છે એ જોવા મળશે. કમ્પ્લીટ લોસ ઓફ ઓલ પ્રોડક્ટ્સ ઓફ કન્સેપ્શન, જેટલા બી પ્રોડક્ટ્સ છે કન્સેપ્શનના એ બધા જે છે લોસ થઈ જશે. મિસ્ડ એબોર્શન, products of conception are retained in utero after fetal death. Missed abortion જે છે સો એની અંદર આફ્ટર ફિટલ ડેથ જે પણ કન્સેપ્શનના પ્રોડક્ટ્સ જે છે એ રહેશે, જે યુટ્રસ જે છે એની અંદર રિટેન રહેશે. Habitual miscarriage occur in 3 or more successive pregnancies. Habitual જે છે એની અંદર 3 or more successive pregnancy હોય અને કેટલાકને એવું તમે સાંભળ્યું હોય કે ટુ ટાઈમ્સ 3 ટાઈમ પ્રેગ્નન્સ થાય અને એ વખતે બી દરેક જ્યારે બી પ્રેગ્નન્સી હોય એ વખતે મિસકેરેજ થઈ જાય, સો એને હેબિચ્યુઅલ અબોર્શન કહેવાય. મિસકેરેજની અંદર સ્પોન્ટેનિયસ એબોર્શન જોવા મળશે કે સ્પોન્ટેનિયસલી બીકોઝ ઓફ નેચરલ કોઝ પ્રેગ્નન્સી ટર્મિનેટ થાય છે. દેન ઇન્ડ્યુસ જે છે એની અંદર બીકોઝ ઓફ થેરાપ્યુટિક ઓર ઇલેક્ટિવ રીઝન પ્રેગ્નન્સી જે છે ટર્મિનેટ થશે. 3 ટાઈમની અંદર પ્રેગ્નન્સી મે બી કન્ટિન્યુ રહે, સ્પોટિંગ એન્ડ ક્રેમ્પિંગ જે છે પ્રેઝન્ટ રહે છે બટ સર્વાઇકલ ચેન્જીસ નથી થતા. ઇનેવિટેબલ જે બી એબોર્શન છે સો એની અંદર સ્પોટિંગ ક્રેમ્પિંગ પ્રેઝન્ટ હશે અને સર્વાઇકલ ચેન્જીસ થશે. સર્વાઇકલ ચેન્જીસની અંદર સર્વિક્સ વિલ બી ડાયલેટેડ એન્ડ પ્રોડક્ટ જે છે એ ટર્મિનેટ થશે, એટલે પ્રેગ્નન્સી ટર્મિનેટ થશે. ઇનકમ્પ્લીટ એબોર્શન છે, સમ પ્રોડક્ટ્સ જે છે એ કન્સેપ્શનના એ યુટ્રસમાં રિટર્ન રહેશે, સમ જે છે એ બોડીમાંથી એલિમિનેટ થશે. કમ્પ્લીટ એબોર્શન ટોટલી જેટલું બી ફિટસ છે પ્રોડક્ટ છે એ બોડીમાંથી ટર્મિનેટ થાય છે. મિસ્ડ એબોર્શનની અંદર જે પણ ફિટસ જે છે એનું ડેથ થશે, દેન આફ્ટર ઇન યુટ્રોની અંદર જ જે કન્સેપ્શનના પ્રોડક્ટ જે છે એ રહેશે. એન્ડ હેબિચ્યુઅલની અંદર મિસકેરેજ જે છે 3 ઓર મોર સક્સેસિવ પ્રેગ્નન્સી હોય અને એ વખતે મિસકેરેજ જે છે એ કન્ટિન્યુ રહેતા હોય, સો એ જે છે હેબિચ્યુઅલ એબોર્શનની અંદર આવશે. રિસ્ક ફેક્ટર્સ ઓફ એબોર્શન, એડવાન્સ એજ હશે સો એના લીધે મેટર્નલ એજ એડવાન્સ હશે, સો બીકોઝ ઓફ ધેટ એબોર્શન જે છે થવાના ચાન્સીસ છે. પ્રીવિયસ મિસકેરેજ પ્રેઝન્ટ હોય તો એના લીધે બી સેકન્ડ પ્રેગ્નન્સી વખતે રિસ્ક ફેક્ટર પ્રેઝન્ટ હશે કે એબોર્શન થવાના ચાન્સીસ છે. પ્રીવિયસ ઇલેક્ટિવ એબોર્શન પ્રીવિયસલી થયું હોય. Uterine abnormalities such as adhesions or fibroids. If fibroids present હોય or adhesions present હોય, fibroids જે છે સો એમાં સ્મોલ ટ્યુમર લાઈક જે છે એ ફાઇબ્રોઇડ્સ ફોર્મ થાય છે, તો એના લીધે જે છે એ યુટ્રાઇન એબનોર્માલિટીઝ હશે. એન્ડ બીકોઝ ઓફ ધેટ જે ઇમ્પ્લાન્ટેશન પ્રોપરલી થવું જોઈએ કાં તો જે ગ્રોથ થવો જોઈએ એની થઈ બેબી જે છે એનો. પ્રોલોંગ ટાઈમ ટુ અચીવ પ્રેગ્નન્સી, એ પ્રેગ્નન્સી અચીવ કરવામાં બહુ લોંગ ટાઈમ થયો હોય સો એના લીધે રિસ્ક ફેક્ટર છે. ઇન કેસ એટલે ઇન શોર્ટ એજ જે છે એ મેટર કરે છે. એડવાન્સ એજ હશે કાં તો હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કે જે 30 અપ કે 35 અપ હોય તો એ લોકોની અંદર બી ચાન્સીસ છે. લો સિરમ પ્રોજેસ્ટેરોન લેવલ જે છે એ ડિક્રીઝ હશે તો એના લીધે આગળ જોયું કે પ્રોજેસ્ટેરોનના લેવલ ડિક્રીઝ થવાના લીધે બ્લીડિંગ જે છે થશે, એના લીધે એબોર્શન થવાના ચાન્સીસ છે. સિલિયાક ડિઝીઝ, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, PCOS જે છે પ્રેઝન્ટ હશે તો એના લીધે બી પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમની અંદર જે સ્મોલ સિસ્ટ જે છે એ જોવા મળે, રિબોસિસ્ટ જે છે ફોર્મ થઈ હશે અને એના લીધે પ્રેગ્નન્સી ટર્મિનેટ થશે. થાઇરોઇડ ડિસફંક્શન ઓફ કુશિંગ સિન્ડ્રોમ, થાઇરોઇડ ડિસફંક્શન જે છે એના લીધે કુશિંગ સિન્ડ્રોમ હશે, સો એના લીધે જે છે એ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે એના પર ઇફેક્ટ થાય છે. મોસ્ટલી હેબિચ્યુઅલ અબોર્શન જે છે એ વધારે થાઇરોઇડ ડિસફંક્શન એન્ડ કુશિંગ સિન્ડ્રોમ વાળા ક્લાયન્ટની અંદર જોવા મળે. સિસ્ટમિક લ્યુપસ એરિથેમેટસ, ઇન્ફેક્શન, ફીવર, ટ્રોમા,
લો બોડી માસ ઇન્ડેક્સ BMI લેસ દેન 18.5 હશે તો, સ્મોકિંગ, આલ્કોહોલ, કોકેન યુઝ, સર્ટેન મેડિકેશન્સ, હાઈ કેફેન ઇન્ટેક. સો આ બધા જે છે રિસ્ક ફેક્ટર્સ છે. These are risk factors for abortion. Assessment findings: spontaneous vaginal bleeding, low uterine cramping or contractions. એબોર્શન જે છે, સો અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર તમે શું ફાઇન્ડ આઉટ કરશો? ફર્સ્ટલી સ્પોન્ટેનિયસ વજાઇનલ બ્લીડિંગ પ્રેઝન્ટ હશે, લો યુટ્રાઇન ક્રેમ્પિંગ જોવા મળશે, એન્ડ કોન્ટ્રેક્શન્સ જે છે એ પ્રેઝન્ટ હશે, બ્લડ ક્લોટ્સ ઓર ટિશ્યુ થ્રુ ધ વજાઇના, જે બી બ્લીડિંગ જે છે વજાઇનલ બ્લીડિંગ એની અંદર બ્લડ ક્લોટ્સ પ્રેઝન્ટ હશે ઓર ટિશ્યુઝ જે છે તમને જોવા મળશે. Hemorrhage and shock can result if bleeding is excessive. If excessive bleeding હશે તો fluid volume deficiency ના લીધે હેમરેજ ઓર શોક જે છે એ બી પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ, સો જેટલા બી અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ છે એના બેઝ પર ઇન્ટરવેન્શન જે છે આપણે પ્રોવાઈડ કરીએ છીએ, કાં તો ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ. ફર્સ્ટલી મેન્ટેન બેડ રેસ્ટ એઝ પ્રિસ્ક્રાઇબ, મોનિટર વાઇટલ સાઇન્સ જે છે મોનિટર કરવાના. મોનિટર ફોર ક્રેમ્પિંગ એન્ડ બ્લીડિંગ, ક્રેમ્પિંગ એન્ડ બ્લીડિંગ માટે જે છે મોનિટર કરો, બીકોઝ સ્પોન્ટેનિયસ વજાઇનલ બ્લીડિંગ પ્રેઝન્ટ હશે એન્ડ જે બ્લીડિંગ હશે એની અંદર બ્લડ ક્લોટ્સ જે છે ઓર ટિશ્યુઝ જે છે એ બી પ્રેઝન્ટ હશે એટલા માટે. Count and weigh perineal pad to evaluate blood loss and save expelled tissues and clots. કે જે પણ પેરિનિયલ પેડ હોય છે, કે જે આપણે પેડ્સ પ્રોવાઈડ કરીએ છીએ એમનું બી કાઉન્ટિંગ કરવાનું, કે કેટલા પેડ જે છે એક 24 અવર્સની અંદર કેટલા પેડ જે છે એ યુઝ કર્યા છે, એનું વેઇટ જે છે ચેક કરવાનું, કે જેનાથી બ્લડ લોસ જે છે એની ઇવેલ્યુએટ કરી શકીએ. ઇફ 1 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1 ml હોય છે, એટલે જેટલું બી વેઇટ પેડનું હોય એના પરથી આપણને ખબર પડે કે આટલા ml જે છે એ બ્લડ લોસ થયું છે. એન્ડ જે એક્સપેલ્ડ ટિશ્યુઝ એન્ડ ક્લોટ્સ હોય છે એને બી આપણે કલેક્ટ કરીએ છીએ. Maintain intravenous fluid as prescribed. Monitor for signs of hemorrhage and shock. Now, hemorrhage and shock જે છે may be present હોય because of excessive bleeding. So એના માટે મોનિટરિંગ કરવાનું ક્લાયન્ટનું. ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરવાના. Prepare client for dilatation curettage as prescribed for incomplete abortion. If incomplete abortion હોય, so જે DNC જે છે એના માટે ક્લાયન્ટને પ્રિપેર કરવાના ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ, એટલે કે આપણે જેટલું બી કન્ટેન્ટ છે કે જે ઇનકમ્પ્લીટ એબોર્શનની અંદર જે પાર્ટ રિટેન થયો છે એ પાર્ટ જે છે એમને આપણે ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજથી બોડીમાંથી જે છે એ એલિમિનેટ કરવાના છે. સો ક્લાયન્ટ જે છે એમને ઇફ ઇનકમ્પ્લીટ એબોર્શન હોય તો DNC જે છે એના માટે રેડી રાખો. એડમિનિસ્ટર્ડ RH ઇમ્યુનોગ્લોબ્યુલિન એઝ પ્રિસ્ક્રાઇબ ફોર RH નેગેટિવ પ્રેગ્નન્ટ ક્લાયન્ટ. જેમ RH ઇમ્યુનોગ્લોબ્યુલિન વખતે જોયું હતું કે ઇફ પ્રેગ્નન્સી જે છે આફ્ટર પોસ્ટપાર્ટમ જે છે આપણે પર 28 વીક્સ ઓફ પ્રેગ્નન્સી જે છે એ વખતે રોગેમ પ્રોવાઈડ કરીએ છીએ. બટ ઇફ મિસકેરેજ હોય તો એ વખતે એવા ક્લાયન્ટમાં બી પણ આપણે રોગેમ જે છે પ્રોવાઈડ કરીએ છીએ. Provide psychological support because abortion or miscarriage present હશે તો જે ફિટસ અને મધરનું જે બોન્ડ હતું, મધર સાઈડથી તો બોન્ડ હતો જ, સો એટલા માટે સાયકોલોજીકલ સપોર્ટ જે છે પ્રોવાઈડ કરવાનું. એબોર્શન જે છે એ જે બિફોર 20 વીક્સ ઓફ પ્રેગ્નન્સી, જે સ્પોન્ટેનિયસ ઓર ઇલેક્ટિવલી જે પ્રેગ્નન્સી જે છે એનો એન્ડ થાય છે, ટર્મિનેટ થાય છે. ટાઈપ્સ હતા એના, ટાઈપ્સ પછી રિસ્ક ફેક્ટર્સ કયા કયા છે, અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હોય, સો એના બેઝ પર જે છે આપણે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ. ફર્સ્ટલી જે છે વજાઇનલ બ્લીડિંગ હતું તો વજાઇનલ બ્લીડિંગ જે છે એના માટે એક્સેસિવ બ્લીડિંગ થયો છે તો ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ પ્રોવાઈડ કરીએ. એન્ડ શોક જે છે ના થાય એના માટે સાઇન એન્ડ સિમ્ટમ્સ મોનિટરિંગ કરવાના. યુટ્રાઇન ક્રેમ્પિંગ એન્ડ કોન્ટ્રેક્શન્સ પ્રેઝન્ટ હોય છે તો રેસ્ટ જે છે પ્રોવાઈડ કરવાનો ક્લાયન્ટ્સ જે છે એમને. એન્ડ પેરિનલ પેડ જે છે પ્રોવાઈડ કરો, બ્લીડિંગ જે થયું છે તો એને મેઝરિંગ કરવા માટે પેડ જે છે સો એને કાઉન્ટ કરવાના કેટલા પેડ્સ યુઝ થયા છે, એનું વેઇટ જે છે ચેક કરો, અને એના પરથી આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કેટલા ml બ્લડ લોસ થયું છે. બ્લડ ક્લોટ એન્ડ ટિશ્યુઝ જે છે એ બી વજાઇનાની અંદર એક્ઝિટ થતા હશે, સો એ વખતે ટિશ્યુઝ જે છે બ્લડ ક્લોટ જે છે એમને બી કલેક્ટ કરવાના. સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ કરવાનો. ઇનકમ્પ્લીટ એબોર્શન હોય ક્લાયન્ટની અંદર, સો ડાયલેટેશન અને ક્યુરેટેજ જે પ્રોસિજર જે છે પરફોર્મ કરવામાં આવે છે, જેટલો બી
રેસ્ટ પ્રોડક્ટ્સ જેટલા બી રિટેન થયેલા પ્રોડક્ટ્સ જે છે યુટ્રસની અંદર એને આપણે રિમૂવ કરીએ છીએ. કાર્ડિયાક ડિઝીઝ. Pregnant client with cardiac disease may be unable physiologically to cope with the added plasma volume and increased cardiac output that occur during pregnancy. Blood volume peaks at week 32 to 34 and then declines slightly to week 34. So pregnant client જે છે જેની અંદર cardiac disease પ્રેઝન્ટ હશે, સો એ લોકો જે છે એ ફિઝિયોલોજીકલી જે પ્લાઝમા વોલ્યુમ એડ થાય છે ઓર કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થાય છે એની સાથે કોપ અપ નહીં કરી શકે. જનરલી જે છે એ બ્લડ વોલ્યુમ જે છે એ 32 વીક્સ ટુ 34 વીક્સની જે જેસ્ટેશન પીરિયડ છે એની અંદર ઇન્ક્રીઝ થાય છે અને 40 વીક્સ જે છે એ વખતે બ્લડ વોલ્યુમ કાર્ડિયાક આઉટપુટ જે છે એ ડિક્રીઝ થાય છે. પ્રેગ્નન્સી એન્ડ કાર્ડિયાક ડિઝીઝ રિસ્ક ગ્રુપ્સ. પ્રેગ્નન્સી એન્ડ કાર્ડિયાક ડિઝીઝ રિસ્ક ગ્રુપ્સમાં ફર્સ્ટ ગ્રુપ 1 મોર્ટાલિટી રેટ જે છે 1% હોય છે. એર્ટિરિયલ સેપ્ટમ ડિફેક્ટ કોઈ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ અનકોમ્પ્લિકેટેડ, પેટર્ન ડક્ટસ આર્ટેરિયોસિસ, pulmonic tricuspid disease, biosynthetic valve prosthesis, porcine and human allograft if કોઈનામાં પરફોર્મ કરેલું હોય. ટેટ્રોલોજી ઓફ ફોલેટ કરેક્ટેડ હોય કે TOF જે છે પ્રેઝન્ટ હતું પછી એને કરેક્ટ કર્યું એટલે સર્જરી થ્રુ જે છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી. માઇટ્રલ સ્ટેનોસિસ વાળા ક્લાયન્ટ્સ હશે, સો એ જે છે ગ્રુપ 1 ની અંદર આવે. મોર્ટાલિટી રેટ એની અંદર 1% હોય છે. ગ્રુપ 2 mortality rate 5% to 15%, mitral stenosis, NYHA class 3 and 4 or with arterial fibrillation જે છે present હોય. Aortic stenosis જે છે NYHA જે છે so mostly એ માઇટ્રલ સ્ટેનોસિસ છે એમાં NYHA લખ્યું છે અહીંયા કે ન્યુયોર્ક હાર્ટ એસોસિએશન જે છે એમણે ક્લાસિફિકેશન પ્રોવાઈડ કર્યું છે. સો અકોર્ડિંગ ટુ ક્લાસ 3 જે ક્લાસિફિકેશન છે એમાં માઇટ્રલ સ્ટેનોસિસ પ્રેઝન્ટ હોય સેવા ક્લાયન્ટ જે છે ગ્રુપ 2 ની અંદર આવશે. એન્ડ આર્ટેરિયલ ફિબ્રિલેશન જે છે સો એના લીધે બી રિસ્ક ફેક્ટર્સ જે છે એ કાર્ડિયાક ડિઝીઝ થવાના ઇન્ક્રીઝ થઈ જાય છે. આયોટિક સ્ટેનોસિસ પ્રેઝન્ટ હોય, કોઆર્ક્ટેશન ઓફ અયોટા. હોપ સો કે તમને લોકોને મેડિકલ સર્જિકલની અંદર આ જેટલા બી ડિસઓર્ડર્સ જે છે એ તમને આવી ગયા હશે કે માઇટ્રલ સ્ટેનોસિસ શું છે, આર્ટિરિયલ ફિબ્રિલેશન શું છે, આયોટિક સ્ટેનોસિસ ને એ બધું ચાલી ગયું છે એ બધું. યસ ઓકે, તો ડીપમાં મિનિંગ સમજાવવા નથી જતી એનો. કોઆક્ટેશન ઓફ અયોટા અનકોમ્પ્લિકેટેડ હોય ઓર અનકરેક્ટેડ ટેટ્રોલોજી ઓફ ફોલેટ હોય કે TOF જે છે એની ટ્રીટમેન્ટ જે છે એની અંદર કરેક્શન નથી થયું. મોસ્ટલી જે ટેટ્રોલોજી ઓફ ફોલેટ હોય છે એની અંદર 4 કન્ડિશન્સ જે છે એ સાથે હોય છે, તો એ જે છે ટેટ્રોલોજી ઓફ ફોલેટની અંદર ઇફ કરેક્શન ના કર્યું હોય. પ્રીવિયસ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, માર્ફન સિન્ડ્રોમ વિથ નોર્મલ અયોટા, જે માર્ફન સિન્ડ્રોમ હોય છે એની અંદર પણ અયોટા નોર્મલ હોય, સો એ ગ્રુપ 2 ની અંદર આવે. આર્ટિફિશિયલ હાર્ટ વાલ્વ્સ જે છે ઇફ ઇમ્પ્લાન્ટ કરેલા હોય તો એ સેકન્ડ ગ્રુપની અંદર આવશે. મોર્ટાલિટી રેટ જે છે 5 to 15%. ગ્રુપ 3 મોર્ટાલિટી રેટ 25 to 50%. પલ્મોનરી હાઇપરટેન્શન હોય ઓર કોઆક્ટેશન ઓફ અયોટા, કોમ્પ્લિકેટેડ કોઆક્ટેશન હોય. એન્ડોકાર્ડાઇટિસ, માર્ફન સિન્ડ્રોમ વિથ અયોટિક ઇન્વોલ્વમેન્ટ એન્ડ એસેન્મેન્જર સિન્ડ્રોમ જે છે એ પ્રેઝન્ટ હોય. સો આ બધા જે છે એ પ્રેગ્નન્સી એન્ડ કાર્ડિયાક ડિઝીઝ રિસ્ક ગ્રુપ્સ છે. 1, 2 and 3 એ રીતે ગ્રુપની અંદર ડિવાઈડ કરેલા છે. Assessment findings in cardiac disease. So sign and symptoms of cardiac decompensation, cough and respiratory congestion જે છે પ્રેઝન્ટ હશે. Dyspnea and fatigue, palpitation, tachycardia, peripheral edema and chest pain જે છે પ્રેઝન્ટ હશે. સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ કાર્ડિયાક ડિકમ્પન્સેશન એટલે કે જે પણ કાર્ડિયાક હાર્ટ જે છે એની ઉપર જે વર્કલોડ ઇન્ક્રીઝ થાય છે, સો કાર્ડિયાક ડિકમ્પન્સેશન હોય કે જેટલો બ્લડ ફ્લો બોડીની અંદર જવો જોઈએ, કાર્ડિયાક આઉટપુટ જેટલો હોવો જોઈએ એટલો નહીં હોય, તો એના લીધે
કાર્ડિયાક જે છે એ જે ચેન્જીસ થાય છે બીકોઝ ઓફ પ્રેગ્નન્સી બોડીની અંદર એની સાથે કમ્પન્સેટ નહીં કરી શકે. સો ડીકમ્પન્સેશન લીધે કફિંગ, રેસ્પિરેટરી કન્જેશન જોવા મળશે, ડિસ્પનિયા એન્ડ ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, ફટીગ પ્રેઝન્ટ હશે, પાલ્પિટેશન જે છે એ જોવા મળશે, ટેકીકાર્ડિયા પ્રેઝન્ટ હશે, પેરિફેરલ એડિમાસ જે છે એ હશે એન્ડ ચેસ્ટ પેઇન પ્રેઝન્ટ હશે. સાઇન્સ ઓફ રેસ્પિરેટરી ફંક્શન જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગમાં તમને જોવા મળશે એન્ડ સાઇન્સ ઓફ હાર્ટ ફેલિયર જે છે એન્ડ પલ્મોનરી એડિમા જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ, મોનિટર વાઇટલ સાઇન્સ બીકોઝ કાર્ડિયાક કન્ડિશન છે, સો આપણે વાઇટલ સાઇન્સ જે છે મોનિટર કરીએ છીએ એન્ડ ફિટલ હાર્ટ રેટ એન્ડ કન્ડિશન ઓફ ફિટસ જે છે એ બી મોનિટર કરવાની. બીકોઝ જે મધર જે છે એમના બી વાઇટલ સાઇન્સ ચેક કરીએ છીએ એન્ડ જે ફિટસ જે છે એમના પણ વાઇટલ સાઇન્સ ચેક કરીએ, એટલા માટે ફિટલ હાર્ટ રેટ જે છે એને મોનિટરિંગ કરીએ એન્ડ ફિટસ જે છે એની કન્ડિશન ચેક કરવાની કે મુવમેન્ટ કેટલી છે એ તમે ચેક કરતા રહો. લિમિટ ફિઝિકલ એક્ટિવિટીઝ and stress, the need for sufficient rest and જે બી ફિઝિકલ એક્ટિવિટી જે છે એ લિમિટમાં કરવાની એન્ડ એમને જે છે એ એન્કરેજ કરો કે સફિશિયન્ટ રેસ્ટ જે છે ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ પાલ્પિટેશન એન્ડ ફટીગ પ્રેઝન્ટ છે. સો એક્ટિવિટીઝ જે છે એના લીધે ફટીગ જે છે ઇન્ક્રીઝ થશે એટલા માટે. Monitor for signs of cardiac stress and decompensation such as cough, fatigue, dyspnea, chest pain and tachycardia. જે બી કાર્ડિયાક સ્ટ્રેસ એન્ડ ડિકમ્પન્સેશન જે છે એના સાઇન્સ જે છે મોનિટર કરો, જેમ કે કફ, ફટીગ, ડિસ્પનિયા, ચેસ્ટ પેન હોય, ટેકીકાર્ડિયા હોય. ઓલ્સો મોનિટર ફોર સાઇન્સ ઓફ હાર્ટ ફેલિયર એન્ડ પલ્મોનરી એડિમા. હાર્ટ ફેલિયર જે છે એની સાઇન્સ બી ચેક કરો એન્ડ પલ્મોનરી એડિમા જે છે એના માટે બી ક્લાયન્ટને મોનિટર કરતા રહો. Encourage educate nutrition to prevent anemia, which would worsen the cardiac status. So, ન્યુટ્રિશન જે છે એ પ્રોવાઈડ કરો. ઇફ ન્યુટ્રિશન નહીં હોય એડિક્વેટ તો એના લીધે અનિમિયા જે છે એ પ્રેઝન્ટ હશે. અનિમિયાને પ્રિવેન્ટ કરવા માટે આપણે ન્યુટ્રિશન પ્રોવાઈડ કરીએ છીએ, ડાયટ પ્રોવાઈડ કરીએ. બીકોઝ ઇફ અનિમિયા પ્રેઝન્ટ હશે તેના લીધે કાર્ડિયાક સ્ટેટસ જે છે એ એને વધારે ડેમેજ થશે. In addition, low sodium diet may be prescribed to prevent fluid retention and heart failure. Pulmonary edema and peripheral edema જે છે બંને પ્રેઝન્ટ છે. સો એડિશનની અંદર આપણે લો સોડિયમ ડાયટ જે છે પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ કે જેનાથી ફ્લુઇડ રિટેન્શનને પ્રિવેન્ટ કરી શકીએ. અવોઇડ એક્સેસિવ વેઇટ ગેઇન જે છે એને અવોઇડ કરીએ. ડ્યુરિંગ લેબર, prepare to do the following: monitor vital signs frequently. If during labor cardiac client હોય અને લેબરની પ્રોસેસ જે છે સ્ટાર્ટ થઈ ગઈ હોય તો એ વખતે vital signs જે છે frequently monitor કરીએ. Place the client on cardiac monitor and on an external fetal monitor. જે બી ક્લાયન્ટ જે છે એમને કાર્ડિયાક મોનિટર પર કાર્ડિયાક મોનિટર છે એમની સાથે અટેચ કરવામાં આવે છે કે જેટલા બી રેસ્પિરેટરી સિસ્ટમ છે તો એના માટે રેસ્પિરેશન ચેક કરો ઓર કાર્ડિયાક રિધમ જે છે ચેક કરવામાં આવે છે. મોનિટર અટેચ કરવાનું પ્લસ જે ફિટસ જે છે તો એના એક્સટર્નલ ફિટલ મોનિટરિંગ જે છે એ પણ કરવામાં આવે છે. ડ્યુરિંગ લેબર વાઇટલ સાઇન્સ ચેક કરવાના, કાર્ડિયાક મોનિટરિંગ કરવાનું એન્ડ ફિટસની અંદર પણ ફિટલ મોનિટરિંગ કરવાનું. મેન્ટેન બેડ રેસ્ટ વિથ ક્લાયન્ટ લાઇંગ ઓન સાઇડ with the head and shoulder elevated. જે કોઈ કાર્ડિયાક ક્લાયન્ટ છે કે ડિઝીઝ કન્ડિશન કાર્ડિયાક પ્રેઝન્ટ હોય સો એવા ક્લાયન્ટ્સની અંદર બેડ રેસ્ટ મેન્ટેન કરવાનો એન્ડ હેડ ઓફ ધ બેડ જે છે સ્લાઇટલી એલિવેટ કરવાનો. હેડ એન્ડ શોલ્ડર જે છે એ જે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ ડિસ્પનિયા પ્રેઝન્ટ હતું સો એને જે છે રિલીવ કરવા માટે. Administer oxygen as prescribed. Manage pain early in labor. Cardiology clearance may be required for epidural, spinal or general anesthetic agents. લેબર જે છે એના પેઇનને મેનેજમેન્ટ કરવાનું એન્ડ ઇફ એપિડ્યુરલ પ્રોવાઈડ કરવાનું હોય આપણે કાં તો સ્પાઇનલ જનરલ એનેસ્થેશિયા પ્રોવાઈડ કરવાનું હોય તો એના પહેલાં જે પણ કાર્ડિયોલોજી ક્લિયરન્સ જે છે એ રિક્વાયર હશે કે ઇફ કાર્ડિયોલોજીસ્ટ જે છે એ ક્લાયન્ટની કન્ડિશન જે છે એને ચેક કરી અને પછી ક્લિયરન્સ આપી દે કે ઓકે એપિડ્યુરલ તમે પ્રોવાઈડ કરી શકો છો ઓર સ્પાઇનલ એનેસ્થેશિયા પ્રોવાઈડ કરી શકો છો, જનરલ એનેસ્થેશિયા એજન્ટનો યુઝ કરી શકો તો પછી એનેસ્થેશિયા જે છે આપણે યુઝ કરી શકીએ બટ એના માટે કાર્ડિયોલોજી ક્લિયરન્સ હોવું ઇમ્પોર્ટન્ટ છે. યુઝ કંટ્રોલ પુશિંગ એફર્ટ્સ ટુ ડિક્રીઝ કાર્ડિયાક સ્ટ્રેસ. કંટ્રોલ પુશિંગ એફર્ટ્સ જે છે યુઝ કરવાના જેનાથી કાર્ડિયાક સ્ટ્રેસ જે છે એને ડિક્રીઝ કરી શકીએ.
Excessive weight gain places stress on the heart. In addition, obesity places the client at increased excessive weight gain places stress on heart. In addition, obesity places client at increased risk for complications during pregnancy. So excessive weight gain છે એ હાર્ટની ઉપર પ્રેશર બિલ્ડ કરશે because of pregnancy જે હાર્ટ જે છે એનું પ્લેસ ચેન્જ થાય છે યુટ્રસ એન્ડ લાશ થાય છે એના લીધે એન્ડ પ્લસ કે જે પ્રેગ્નન્સી છે સો થ્રુ આઉટ ધ પ્રેગ્નન્સી બ્લડ જે છે એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જશે એટલા માટે બ્લડ સર્ક્યુલેશનની અંદર વધારે જોઈશે કાર્ડિયાક આઉટપુટ જે છે ઇન્ક્રીઝ થઈ ગયો હશે ઓલરેડી હાર્ટ જે છે એની પર સ્ટ્રેસ છે because blood જે છે એની ડિમાન્ડ ઇન્ક્રીઝ છે એટલા માટે એન્ડ ઇફ વેટ ગેઇન થઈ ગયો હશે તો સ્ટ્રેસ જે છે હાર્ટની ઉપર વધી જશે એન્ડ ઓબેસિટી જો પ્રેઝન્ટ હોય સો ઓબેસિટીના લીધે બી ક્લાયન્ટ જે છે એની અંદર રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે પ્રેગ્નન્સી ડ્યુરિંગ કોમ્પ્લિકેશન્સ જે છે વધારે જોવા મળશે નેક્સ્ટ ઇઝ એમ્નિયોનાઇટિસ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઓફ એમનિયોટિક કેવિટી જે બે એમનિયોટિક કેવિટી હોય છે એમનિયોટિક કેવિટીની અંદર 2 લેયર્સ હોય છે કોરિયોનિક એન્ડ એમનિયોટિક લેયર્સ હોય છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે છે એમનિયોટિક કેવિટીની અંદર પ્રેઝન્ટ હોય છે કેન રિઝલ્ટ ફ્રોમ પ્રીમેચ્યોર ઓર પ્રોલોંગ રપ્ચર ઓફ મેમ્બ્રેન પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન જે છે એના લીધે બી એમનિયોટિક કેવિટીની અંદર ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય ઓર વજાઇનાઇટિસ છે એમનિયોસિન્થેસિસના લીધે સાઇડ ઇફેક્ટ્સની અંદર ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય ઓર ઇન્ટ્રાયુટ્રાઇન પ્રોસિજર્સ જે છે પરફોર્મ કરવામાં આવે એના લીધે બી ઇન્ફેક્શન જે છે એ પ્રેઝન્ટ હોય છે ઇન્ટ્રાયુટ્રાઇન પ્રોસિજર્સની અંદર એક્ઝામિનેશન્સ કોઈ પરફોર્મ કર્યું હોય તો એના લીધે પણ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે એમનિયોસિન્થેસિસ છે એની અંદર આપણે જે પણ એમનિયોટિક ફ્લુઇડ જે છે એસ્પિરેટ કરીએ છીએ નીડલ ઇન્સર્ટ કરીને સો ઇફ સ્ટરાઇલ પ્રોસિજર મેન્ટેન ના થઈ હોય એના લીધે ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ હશે may result in development of postpartum endometritis and neonatal sepsis if chorioamnionitis જે છે પ્રેઝન્ટ હશે ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે એના લીધે જે પોસ્ટપાર્ટમ એન્ડોમેટ્રાઇટિસ જે છે પ્રેઝન્ટ હશે ઓર ન્યુનેટલ સેપ્સિસ જે છે એ પણ જોવા મળે કે જે ઇન્ફેક્શન જે છે એ ન્યૂબોર્નની અંદર બી સ્પ્રેડ થશે અને એન્ડોમેટ્રિયમ જે છે એની અંદર પણ ઇન્ફેક્શન સ્પ્રેડ થશે assessment so kaya sign and symptoms present હશે if chorioamnionitis present છે તો uterine tenderness and contractions જે છે present હશે uterus જે છે એમાં contraction build થશે and tenderness જે છે present હશે elevated temperature client or fetal tachycardia જે છે present હશે કે client જે છે એમના બી heart rate increase થઈ જાય બેબી fetus જે છે એમાં પણ heart rate increase થઈ જશે infection છે એટલા માટે as obvious છે કે temperature increase થશે fall order of amniotic fluid important point છે કે if amniotic cavity ની અંદર infection present હશે તો જે amniotic fluid જે છે એની ઓર્ડર જે છે ફોલ ઓર્ડર હશે લ્યુકોસાઇટોસિસ જે છે પ્રેઝન્ટ હશે બીકોઝ ઇન્ફેક્શન જે છે એના લીધે ઇન્ટરવેન્શન્સ સો જેટલા બી અસેસમેન્ટ ફાઇન્ડિંગ છે એના બેઝ પર ઇન્ટરવેન્શન્સ જે છે લેવાના મોનિટર ક્લાયન્ટ્સ વાઇટલ સાઇન્સ એન્ડ ફિટલ હાર્ટ રેટ બીકોઝ ક્લાયન્ટ એન્ડ ફિટલની અંદર ટેકીકાર્ડિયા પ્રેઝન્ટ હોય છે ટેમ્પરેચર જે છે ઇન્ક્રીઝ થઈ ગયો છે સો એટલા માટે આપણે વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરીશું એન્ડ ફિટલ હાર્ટ રેટ જે છે એ મોનિટર કરીશું મોનિટર ફોર યુટ્રાઇન ટેન્ડરનેસ કોન્ટ્રેક્શન્સ એન્ડ ફિટલ એક્ટિવિટી ટેન્ડરનેસ એન્ડ કોન્ટ્રેક્શન માટે મોનિટરિંગ કરવાનું એન્ડ ફિટલ એક્ટિવિટી જે છે એના માટે મોનિટર કરો મોનિટર રિઝલ્ટ્સ ઓફ બ્લડ કલ્ચર્સ જે છે એના રિઝલ્ટ જે છે મોનિટર કરવાના ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે સો એના માટે આપણે કલ્ચર જે છે એ પરફોર્મ કરશું એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ આફ્ટર કલ્ચર્સ આર ઓબ્ટેન કલ્ચર જે છે એના પરથી જે બી બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે સો કયા બેક્ટેરિયાથી ઇન્ફેક્શન છે એ આપણે આઈડેન્ટિફાઈ કરીએ એન્ડ દેન આફ્ટર જે છે જે બેક્ટેરિયા જે છે સો એના બેઝ પર એન્ટીબાયોટિક જે છે એડમિનિસ્ટર કરે છે બટ આફ્ટર કલ્ચર જે છે એ પરફોર્મ થઈ ગયા પછી એન્ટીબાયોટિક્સ જે છે એડમિનિસ્ટર કરીએ પ્રિપેર ટુ ઓબ્ટેન નિયોનેટલ કલ્ચર્સ આફ્ટર બર્થ જે છે સો નિયોનેટની અંદર ઇન્ફેક્શન સ્પ્રેડ થયું છે કે નહીં નિયોનેટલ સેપ્સિસ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે કલ્ચર જે છે કલેક્ટ કરીએ છીએ આખું હતું કે કોરિયોએમનિયોનાઇટિસ બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે છે એમનિયોટિક કેવિટીની અંદર પ્રેઝન્ટ હોય છે
if infection present હશે so uterine tenderness and contraction જે છે જોવા મળશે. બ્લડ ટેમ્પરેચર જે છે એ એલિવેટ થઈ ગયું હશે. ફિટલ ટેકીકાર્ડિયા, ક્લાયન્ટ ટેકીકાર્ડિયા જે છે પ્રેઝન્ટ હશે. એન્ડ જે પણ એમ્નિયોટિક ફ્લુઇડ જે છે એની ઓર્ડર જે છે ફાઉલ ઓર્ડર છે ફ્લુઇડમાંથી આવશે. ડાયાબિટીસ મેલેટસ. Pregnancy places demand on carbohydrate metabolism and causes insulin requirements to change. જેવી પ્રેગ્નન્સી જે છે સો એની અંદર કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમની અંદર ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જશે, જેના લીધે ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ જે છે એ બી ચેન્જ થશે. Insulin resistance and hyperinsulinemia may predispose some to diabetes. If insulin resistance જે છે એ પ્રેઝન્ટ હોય, કાં તો હાઇપર ઇન્સ્યુલિનેમિયા હોય કે ઇન્સ્યુલિનનું લેવલ બ્લડની અંદર ઇન્ક્રીઝ થઈ જાય, સો એના લીધે મે બી ડાયાબિટીસ જે છે એ પ્રેઝન્ટ હોય. Client's glucose crosses the placenta, but insulin does not. Generally, in pregnancy, જે clientનો ગ્લુકોઝ જે છે એ પ્લેસેન્ટા જે છે એના થ્રુ ક્રોસ થશે, બટ ઇન્સ્યુલિન જે છે એ ક્રોસ નથી થતું. Fetus produces its own insulin and pulls glucose from pregnant individual, which predisposes pregnant individual to glycemic reaction. Now, in જે બી fetus હશે એ પોતાનું ઓન ઇન્સ્યુલિન જે છે એ પ્રોડ્યુસ કરે છે, બટ ગ્લુકોઝ જે છે એ મધર જે છે એમાંથી લેશે. સો એના લીધે જે ગ્લુકોઝ મધરમાંથી લેશે, ઇન્સ્યુલિન પોતાની જાતે પ્રોડ્યુસ કરે છે અને પછી ગ્લુકોઝ જે છે એનું મેટાબોલિઝમ થાય છે. બટ અહીંયા મધરની અંદર હવે શું થશે કે ગ્લુકોઝ જે છે બધું બેબીને આમ ગયું, તો એના લીધે ગ્લુકોઝ લેવલ જે છે ડિક્રીઝ થઈ જશે. તો હાઇપોગ્લાયસેમિક રિએક્શન્સ જે છે એ એની અંદર જોવા મળશે. એટલા માટે આપણે એમને જે બી હાર્ડ કેન્ડીઝ જે છે એ આપતા હતા કે એના લીધે ગ્લુકોઝ લેવલ મેન્ટેન રહે. A newborn of a diabetic birthing parent may be large in size, macrosomia કહેવાય, but has functions related to gestational age rather than size. So જે બી ન્યૂબોર્ન હશે, if diabetic client હશે, એનું ન્યૂબોર્ન જે છે એ લાર્જ ઇન સાઇઝ હશે, જેને આપણે મેક્રોઝોમિયા કહીએ છીએ. A newborn of diabetic birthing parent is at risk for hypoglycemia, hyperbilirubinemia, respiratory distress syndrome, hypocalcemia, and congenital anomalies. If diabetic client હશે, એનું જે newborn હશે, એની અંદર hypoglycemia જે છે એનું રિસ્ક વધારે હશે, hypocalcemia જે છે રિસ્ક વધારે હશે, और respiratory distress syndrome જે છે increase થઈ જશે એનું રિસ્ક, hypocalcemia, congenital anomalies જે છે present હશે. During the first trimester, the pregnant client's insulin need decrease. During the second and third trimester, increases in placental hormones causes an insulin resistant state. So, જે first trimester હશે એની અંદર ઇન્સ્યુલિન જે છે એની નીડ જે છે એ ક્લાયન્ટની અંદર ડિક્રીઝ થશે. એટલું બધું ઇન્સ્યુલિન જે છે એ જરૂર નહીં હતું, બટ સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર નીડ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. પ્લેસેન્ટલ હોર્મોન જે છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ સ્ટેટ જે છે કોઝ કરે છે. રિક્વાયરિંગ એન ઇન્ક્રીઝ ઇન ક્લાયન્ટ્સ ઇન્સ્યુલિન ડોઝ, કે જે હોર્મોનલ ચેન્જીસ હોય છે પ્લેસેન્ટલ હોર્મોન્સ હોય છે એના લીધે ઇન્સ્યુલિનનો ડોઝ જે છે એની રિક્વાયરમેન્ટ ઇન્ક્રીઝ થઈ જાય છે. After placental delivery, placental hormone levels abruptly decrease and insulin requirement decreases. So, જેવું પ્લેસેન્ટા જે છે એની ડિલિવરી થઈ જશે એટલે પ્લેસેન્ટલ હોર્મોન્સ જે છે એ બી નહીં હોય, એનું લેવલ બી ડિક્રીઝ થઈ જશે અને એના લીધે છે પણ ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ જે છે પણ ડિક્રીઝ થશે. સો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર ઇન્સ્યુલિન જે છે એનું લેવલ જે છે એ ડિક્રીઝ હોય છે, બટ સેકન્ડ એન્ડ થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર બીકોઝ ઓફ પ્લેસેન્ટલ હોર્મોન્સ જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ સ્ટેટ જે છે એ ક્રિએટ કરે છે, એના લીધે ઇન્સ્યુલિન જે છે એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જાય છે. એન્ડ જેવું ડિલિવરી થશે પ્લેસેન્ટલ ડિલિવરી, સો પ્લેસેન્ટલ હોર્મોન્સ જે છે ડિક્રીઝ થશે, એના લીધે ઇન્સ્યુલિન રિક્વાયરમેન્ટ જે છે પણ ડિક્રીઝ થશે. Gestational diabetes mellitus. Gestational diabetes occurs in pregnancy during second or third trimester in client not previously diagnosed as diabetic and occurs when the pancreas cannot respond to demand for more insulin. Now, gestational diabetes જે છે second or third trimester ની અંદર present હશે, because first trimester ની અંદર insulin જે છે એનું લેવલ ડિક્રીઝ હોય છે, બટ પ્લેસેન્ટલ હોર્મોન આગળ જોયું કે પ્લેસેન્ટલ હોર્મોન જે છે એના લીધે ઇન્સ્યુલિનનો ડોઝ ઇન્ક્રીઝ થાય છે. સો એટલા માટે
સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર ઇન્સ્યુલિન જે જેસ્ટેશનલ ડાયાબિટીસ જે છે એ વધારે જોવા મળશે. બીકોઝ જે બી પેન્ક્રિયાસ જે છે એ ઇન્સ્યુલિન જે છે એઝ પર ધ ડિમાન્ડ એને સિક્રેટ નહીં કરી શકે એટલા માટે. Client may be diagnosed with overt diabetes while pregnant as well, and as a result of personal risk factors such as being overweight or obese, there is an increased likelihood of overt unrecognized diabetes, and HbA1c level may be helpful in making this determination. Now, client જે છે એ may be overt diabetes જે છે એની અંદર present હશે કે pregnant હશે એ વખતે પણ because of personal risk factors જેમ કે obesity હશે તો એના લીધે બી gestational diabetes નું risk જે છે increase થઈ જશે. There is an increased incidence of gestational diabetes when women also have polycystic ovarian syndrome. ઓબેસિટી હશે તો એના લીધે બી જેસ્ટેશનલ ડાયાબિટીસ જે છે એ જોવા મળશે. ઓર પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ પ્રેઝન્ટ હશે પીસીઓએસ, તો એના લીધે બી ડાયાબિટીસ જે છે એના ઇન્સિડન્સ જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. Pregnant client should be screened for gestational diabetes between 24 to 28 weeks of gestation. કે જે બી gestation જે છે એનો જે 28 થી લઈને 24 સુધીનો જે વીક જે છે એની અંદર જે છે આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ જેસ્ટેશનલ ડાયાબિટીસ માટે ક્લાયન્ટનું, જેમાં 1 hour ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ જે છે પરફોર્મ કરીએ છીએ. If 1 hour glucose challenge test is abnormal, 3 hour oral glucose tolerance test is performed to confirm gestational diabetes mellitus. 1 hour glucose tolerance test જે છે પરફોર્મ કરીએ છીએ આપણે, જે ઇન શોર્ટ જીટીડી કહેવાય, જે કાલે આપણે જોયું હતું ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ. એની અંદર ફર્સ્ટલી જે છે આપણે ગ્લુકોઝ જે છે એનું જે ગ્લુકોઝ પ્રોવાઈડ કરીએ છીએ જે બી ક્લાયન્ટ હશે એમને, એન્ડ આફ્ટર 1 hour જે ગ્લુકોઝ લેવલ જે છે ચેક કરીએ છીએ, એન્ડ આફ્ટર ફરીથી જે 1 hour જે છે એના પછીના 3 hours પછી જે છે એ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ જે છે ફરીથી પરફોર્મ કરીએ છીએ, એન્ડ જેસ્ટેશનલ ડાયાબિટીસ પ્રેઝન્ટ છે કે નહીં એને કન્ફર્મ કરીએ છીએ. ઇફ 140 mg/dl કરતાં વધારે ગ્લુકોઝ લેવલ હશે તો એ જે છે જેસ્ટેશનલ ડાયાબિટીસની અંદર કાઉન્ટ થશે. Gestational diabetes frequently can be treated by diet alone. However, some clients may need insulin. Now, if gestational diabetes હશે તો આપણે એને ડાયટ જે છે એનાથી બી ટ્રીટ કરી શકીએ છીએ, બટ સમ ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્યુલિન જે છે એ એની નીડ ઇન્ક્રીઝ થઈ જાય છે એટલા માટે સિલેક્ટેડ ઓરલ મેડિકેશન્સ that are safe during pregnancy may be prescribed. સો ઇન્સ્યુલિન જે છે એના માટે આપણે સિલેક્ટેડ ઓરલ મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ કે જેનાથી સેફ પ્રેગ્નન્સી મેન્ટેન રહે એટલા માટે. Most individuals with gestational diabetes return to euglycemic state after birth. However, these individuals have an increased risk of developing diabetes mellitus in their lifetime. So gestational diabetes mellitus છે એનો મતલબ એવો થશે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે છે એ ડાયાબિટીસ પ્રેઝન્ટ છે. સો આફ્ટર ડિલિવરી જે ક્લાયન્ટ જે છે એ યુગ્લાઇસેમિક સ્ટેટ જે છે એની અંદર જશે, એટલે કે પહેલા જે નોર્મલ ગ્લુકોઝ લેવલ હતો બોડીની અંદર મેન્ટેન રહેતું હતું એ જ લેવલ જે છે મેન્ટેન રહેશે, બટ જે ડાયાબિટીસ મેલાઇટસ થવાના રિસ્ક ફેક્ટર જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે લાઈફ ટાઈમની અંદર, ગમે ત્યારે બી ચાન્સીસ છે કે ડાયાબિટીસ થવાના. Early screening at an initial prenatal visit is done if client has predisposing condition as risk factors. So client જે છે એની અંદર રિસ્ક ફેક્ટર્સ પ્રેઝન્ટ હોય, પ્રીડિસ્પોઝિંગ કન્ડિશન્સ હોય, તો આપણે જે છે ઇનિશિયલ પ્રીનેટલ વિઝિટની અંદર સ્ક્રીનિંગ જે છે એ પરફોર્મ કરીએ છીએ. Need for cesarean section is possible and neonatal hypoglycemia and macrosomia may be evident. So need for cesarean section જે છે એ બી ઇન્ક્રીઝ થઈ જશે બીકોઝ બેબી જે છે તો એ જે છે એની સાઇઝ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ હશે, લાર્જ ઇન સાઇઝ હશે, મેક્રોઝોમિયા જે છે પ્રેઝન્ટ છે, એન્ડ જે મેક્રોઝોમિયાના લીધે વેજાઇનલ ડિલિવરી મે બી પોસિબલ ના હોય. સો ઓર હાઇપોગ્લાઇસેમિયા, નિયોનેટલ હાઇપોગ્લાઇસેમિયા પ્રેઝન્ટ હોય, હાઇપોગ્લાઇસેમિયા જે છે એના લીધે બી એ જે ફિટસ ડેથ થવાના ચાન્સીસ વધી જાય છે. સો એટલા માટે સિઝેરિયન સેક્શન જે છે એની નીડ્સ બી પોસિબલ છે. સો એના માટે બી ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર રાખવાના.
predisposing conditions risk factors to gestational diabetes. Now predisposing conditions કઈ છે or risk factors કયા છે કે because of that gestational diabetes may be present હોય. First, older than 35 year 35 year જે છે એના કરતા વધારે એજ હોય. or obesity, BMI greater than 30. if BMI જે છે એ increase હોય, obesity present હોય. નોન વાઇટ રેસ હોય, સો એટલે કે જે અમેરિકન્સ હોય કાં તો વ્હાઇટ પીપલ ના હોય, તો એ જે બધા રેશિસ હોય છે એ લોકોની અંદર ટેસ્ટેશનલ ડાયાબિટીસ થવાના રિસ્ક જે છે પ્રેઝન્ટ હોય છે. પ્રીવિયસ અનએક્સપ્લેન્ડ પેરીનેટલ લોસ, if previously unexplained parental loss present હોય. પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ પ્રેઝન્ટ હોય. और प्रीवियस चाइल्ड बोर्न विथ कंजेनाइटल एनोमलीज જે છે હોય કે પ્રીવિયસલી જે બી ચાઇલ્ડ બોર્ન થયું હોય એની અંદર कंजेनाइटल मालफॉर्मेशन કોઈ પ્રેઝન્ટ હોય. મલ્ટિપલ જેસ્ટેશન, ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ વિથ ડાયાબિટીસ મેલેટસ ઓર જેસ્ટેશનલ ડાયાબિટીસ કે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ હોય તો એમના મધર હોય કાં તો ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ હોય, એમની અંદર ડાયાબિટીસ મેલેટસ પ્રેઝન્ટ હોય ઓર જેસ્ટેશનલ ડાયાબિટીસ હોય તો એમનામાં બી થવાના ચાન્સીસ છે. પ્રીવિયસ ડિલિવરી ઓફ ફિટસ વેઇંગ ગ્રેટર દેન 9 pound, ઇફ 9 pound જે છે એટલે કે 4 kg થાય. 9 pound જે છે સો 4 kg વેટ હોય પ્રીવિયસલી ડિલિવરી વખતે બેબી જે છે એનું વેટ. સો એ જે છે મેક્રોઝોમિયા જે છે એ જ કહેવાય. સો એના લીધે બી જેસ્ટેશનલ ડાયાબિટીસ થવાના રિસ્ક ફેક્ટર ઇન્ક્રીઝ થઈ જાય છે. ક્લાયન્ટ્સ ઓન બર્થ વેટ લેસ દેન 6 pound ઓર ગ્રેટર દેન 9 pound. સો ક્લાયન્ટ જે છે એમનું પોતાનું બર્થ વેટ જે છે એ 6 pound કરતા ઓછું હોય ઓર 9 pound કરતા ઇન્ક્રીઝ હોય. Previous pregnancy with gestational diabetes, glycosuria, essential or pregnancy related hypertension present હોય. યુઝ ઓફ ગ્લુકોકોર્ટિકોઇડ્સ હોય, ગ્લુકોકોર્ટિકોઇડ્સનો યુઝ કરવામાં આવે. સો એના લીધે બી જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલેટસ પ્રેઝન્ટ હોય છે બીકોઝ ગ્લુકોઝ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થશે. એની ઇન્સ્યુલિન જે છે એનું પ્રોડક્શન ડિક્રીઝ થઈ ગયું હશે, એના લીધે જેસ્ટેશનલ ડાયાબિટીસ થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ સેમ જે બી સિમ્ટમ્સ હતા કે ડાયાબિટીસ મેલેટિસના હોય છે એ જ સિમ્ટમ્સ જોવા મળે. એક્સેસિવ થર્સ્ટ ફીલ કરે, હંગર જે છે ફીલ થશે, વેટ લોસ થશે, ફ્રીક્વન્ટ યુરિનેશન, પોલીયુરિયા પ્રેઝન્ટ હશે, બ્લડ વિઝન, રિકરન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ એન્ડ વજાઇનલ yeast ઇન્ફેક્શન. ગ્લાયકોસુરિયા કીટોનુરિયા પ્રેઝન્ટ હશે કે જે બી કીટોન જે છે એ યુરિનની અંદર પ્રેઝન્ટ હશે એન્ડ ગ્લાયકોસુરિયાની અંદર ગ્લુકોઝ જે છે એ પ્રેઝન્ટ હશે. સાઇન્સ ઓફ જેસ્ટેશનલ હાઇપરટેન્શન એન્ડ પ્રીએક્લેમ્શિયા કે જે પણ પ્રીએક્લેમ્શિયા જે છે એની સાઇન્સ પ્રેઝન્ટ હશે જેમ કે બીકોઝ કીટોનુરિયા જે છે પ્રેઝન્ટ છે, સો પ્રીએક્લેમ્શિયા જે છે એની અંદર પણ કીટોનુરિયા પ્રેઝન્ટ હોય છે એન્ડ ગ્લાયકોસુરિયા જે છે પ્રેઝન્ટ હશે. હાઇપરટેન્શન, જેસ્ટેશનલ હાઇપરટેન્શન છે એની સાઇન્સ પ્રેઝન્ટ હશે. પોલીહાઇડ્રોમિયાસ જે પણ એમનિયોટિક ફ્લુઇડ જે છે એનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થઈ ગયું હશે. જનરલી જે છે 2000 કરતાં વધારે જો ઇન્ક્રીઝ થઈ ગયું હોય તો પોલીહાઇડ્રોમિયાસની અંદર કાઉન્ટ કરીશું આપણે. લાર્જ ફોર જેસ્ટેશનલ એજ ફિટસ જોવા મળશે કે ફિટસ જે છે એ જેસ્ટેશન એજ કરતાં એની સાઇઝ જે છે વધારે છે. સો એ બી અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર જોવા મળશે. ઇન્ટરવેન્શન્સ, employ diet medications if diet cannot control blood glucose level. જે બી ડાયટ જે છે પ્રોવાઈડ કરીએ છીએ, ઇફ ડાયટ જે છે એના થ્રુ કંટ્રોલ નહીં થતું તો આપણે મેડિકેશન્સ પ્રોવાઈડ કરીએ છીએ. એક્સરસાઇઝ એન્ડ બ્લડ ગ્લુકોઝ ડિટર્મિનેશન 4 times ડેલી, ફાસ્ટિંગ એન્ડ 1 to 2 hours આફ્ટર મીલ્સ કે એક્સરસાઇઝ જે છે પરફોર્મ કરવાની એન્ડ બ્લડ ગ્લુકોઝ જે છે એ ચેક કરવાના 4 times ડેલી જે છે ચેક કરીએ. ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ એન્ડ 1 to 2 hours આફ્ટર ધ મીલ્સ જે છે ચેક કરવાનું ટુ મેન્ટેન બ્લડ ગ્લુકોઝ લેવલ એઝ ફોલોઈંગ. ફાસ્ટિંગ લેસ દેન 95 mg per dl, 1 hour postprandial less than 130 to 140 mg per dl and 2 hour postprandial less than 120 mg per dl. સો 4 times ડેલી ચેક કરવાના એન્ડ લેવલ જે છે એને મેન્ટેન રાખવાનું ટ્રાય કરવાનું. જે લેવલ જે છે એમાં ફાસ્ટિંગ જે છે 95 mg per dl હોવું જોઈએ બ્લડ ગ્લુકોઝ છે. 1 hour જે છે આફ્ટર 1 hour સો એની અંદર
130 to 140 mg per dl and 2 hours જે છે સો એની અંદર આફ્ટર મીલ 120 to mg per dl જે છે લેવલ મેન્ટેન રહેવું જોઈએ. એન્કરેજ મોડરેટ ફિઝિકલ એક્ટિવિટી, ફેસિલિટેટ રેફરલ ટુ ડાયાબિટીક એજ્યુકેટર એન્ડ ન્યુટ્રિશનિસ્ટ જે છે સો એમને કન્સલ્ટ કરવા માટે કહેવાનું, રેફર કરવાના. એન્ડ ડાયાબિટીક એજ્યુકેટર જે છે એમને બી રેફર કરો. ઓબ્ઝર્વ ફોર સાઇન્સ ઓફ હાઇપરગ્લાઇસેમિયા, ગ્લાયકોસુરિયા, કીટોનુરિયા એન્ડ હાઇપોગ્લાઇસેમિયા. સો હાઇપરગ્લાઇસેમિયાના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એના માટે ઓબ્ઝર્વ કરો. ગ્લાયકોસુરિયા ઓર કીટોનુરિયા જે છે એના માટેના સાઇન્સ જે છે ઓબ્ઝર્વ કરો. એન્ડ હાઇપોગ્લાઇસેમિયા કે ઇફ એક્સેસિવ હાઇપરગ્લાઇસે ગ્લુકોઝ લેવલ હોય તો એને ટ્રીટ કરવા માટે આપણે મેડિકેશન કે પ્રોવાઈડ કરીએ છીએ. એના કોઈ ઇફેક્ટના લીધે હાઇપોગ્લાઇસેમિયા તો પ્રેઝન્ટ નથી, એના માટે મોનિટર કરો. મોનિટર વેઇટ, maintain caloric intake as prescribed with adequate oral medication or insulin therapy so that glucose moves into the cells. કે કેલેરિક વેટ મોનિટર કરવાનું, કેલેરી ઇન્ટેક જે છે એ મેન્ટેન રાખવાની, કે એડ્યુકેટ ઓરલ મેડિકેશન પ્રોવાઈડ કરો, ઇન્સ્યુલિન થેરાપી પ્રોવાઈડ કરવાની, જેનાથી ગ્લુકોઝ જે છે કે જે બ્લડની અંદર પ્રેઝન્ટ હતું, હાઇપરગ્લાઇસેમિયા હતું, સો એની જગ્યાએ જે સેલ્સ જે છે એની અંદર ગ્લુકોઝ મૂવ થાય. Assess for signs of complications such as preeclampsia, a serious disorder that can affect all organ in the body. Hypertension is characteristic of condition. If sign and symptoms જે છે એના માટે અસેસ કરો. પ્રીએક્લેમ્શિયા જે છે, પ્રીએક્લેમ્શિયા જે છે સો એની અંદર કીટોનુરિયા બી પ્રેઝન્ટ હશે. એન્ડ જે બ્લડ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ હશે. 140/90 mmHg કરતા બ્લડ પ્રેશર જે છે વધારે જોવા મળે પ્રીએક્લેમ્શિયાની અંદર. એન્ડ પ્રીએક્લેમ્શિયા જે છે એ સિરિયસ ડિસઓર્ડર છે કે જે બોડીના બધા જ ઓર્ગન જે છે એના પર અફેક્ટ કરશે. એન્ડ ઇફ પ્રીએક્લેમ્શિયા જે છે એની સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી અને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ નહીં કરીએ તો એક્લેમ્શિયા જે છે એ બી પ્રેઝન્ટ હશે. સો પ્રીએક્લેમ્શિયા મે લીડ્સ ટુ એક્લેમ્શિયા. મોનિટર ફોર સાઇન્સ ઓફ ઇન્ફેક્શન. તો ઇન્ફેક્શનના સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ જે છે એના માટે બી મોનિટર કરો. Instruct the client to report burning and pain on urination, vaginal discharge or itching or any other signs of infection to primary healthcare provider. ક્લાયન્ટ જે છે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો. ઇન્ફેક્શનના સાઇન્સ જે છે કઈ રીતે મોનિટર કરશું આપણે, તો ક્લાયન્ટ જે છે એમને કહો ઇફ બર્નિંગ જે છે એ પ્રેઝન્ટ હોય ડ્યુરિંગ યુરિનેશન, પેઇન ઓન યુરિનેશન પ્રેઝન્ટ હોય, વજાઇનલ ડિસ્ચાર્જીસ ઓર ઇચિંગ હોય, ઓર જેટલા બી સાઇન એન્ડ સિમ્ટમ્સ છે ઇન્ફેક્શનના પ્રેઝન્ટ હોય તો એમને કહેવાનું કે જે PHCP જે છે એમને ઇન્ફોર્મ કરે. અસેસ ફિટલ સ્ટેટસ એન્ડ મોનિટર ફોર સાઇન્સ ઓફ ફિટલ કોમ્પ્રોમાઇઝ. ફિટલ કોમ્પ્રોમાઇઝ માટે બી ક્લાયન્ટ ફિટસ જે છે એને મોનિટર કરો, ફિટલ સ્ટેટસ જે છે મોનિટર કરો. શેડ્યુલ વિઝિટ every 2 weeks until 36 weeks and then every week from 36 weeks and end up. So second trimester ની અંદર હશે એટલા માટે every 2 weeks જે છે આપણે એન્ટીનેટલ વિઝિટ જે છે પ્લાન કરીએ છીએ. એન્ડ આફ્ટર 36 weeks every week જે છે એ વિઝિટ માટે પ્લાન કરીએ છીએ. ઇન્ટરવેન્શન્સ ડ્યુરિંગ લેબર, ઇફ જેસ્ટેશનલ ડાયાબિટીસ વાળું ક્લાયન્ટ હોય સો કયા કયા ઇન્ટરવેન્શન્સ હશે ડ્યુરિંગ લેબર. મોનિટર ફિટલ સ્ટેટસ કન્ટિન્યુઅસલી for signs of distress. If distress is noted, prepare client for immediate cesarean section. જે પણ બેબી જે છે સો ફિટસ જે છે એનું સ્ટેટસ કન્ટિન્યુઅસલી મોનિટર કરવાનું. એન્ડ ઇફ ડિસ્ટ્રેસ પ્રેઝન્ટ હોય, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ હોય, સો ઇફ ડિસ્ટ્રેસ જે છે નોટ ડાઉન થાય છે, જે બેબી જે છે ફિટસ જે છે એનું સ્ટેટસ જે છે એટલા માટે મોનિટર કરીએ છીએ બિકોઝ ઓફ ડિસ્ટ્રેસ જે છે ઓક્સિજન જે છે નહીં મળે. ઇફ ઓક્સિજન નહીં મળે તો ફિટસ ડેથ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ ગયા છે, એટલે આપણે ઇમિડિયેટલી જે છે એમને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી પડે. એટલા માટે ઇફ ડિસ્ટ્રેસ જે છે નોટ ડાઉન થાય છે તો ક્લાયન્ટ જે છે એમને ઇમિડિયેટલી સિઝેરિયન સેક્શન માટે રેડી કરો. Carefully regulate insulin and provide glucose intravenously as prescribed because labor depletes glycogen. So carefully insulin જે છે રેગ્યુલેટ કરવાનું એન્ડ ગ્લુકોઝ જે છે ઇન્ટ્રાવેનસલી પ્રોવાઈડ કરવાનું બીકોઝ લેબર જે છે ગ્લાયકોજનને ડિપ્લેટ કરે છે. ગ્લાયકોજન જે છે એમાંથી જે ગ્લુકોઝ જે છે સો એ જે છે એ ગ્લાયકોજિનેસિસ થશે, ગ્લુકોઝ થશે પ્રેઝન્ટ હશે એટલા માટે. Interventions during postpartum period. Observe the birthing parent closely for hypoglycemic reaction.
because precipitous decline in insulin requirement normally occurs. So during postpartum period client જે છે birthing parent જે છે એમને ક્લોઝલી ઓબ્ઝર્વ કરો હાઇપોગ્લાયસેમિક રિએક્શન માટે કોઝ જે બી ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ જે છે ડિક્લાઇન થઈ ગઈ છે. સો એના લીધે જે છે નોર્મલી 24 અવરની અંદર જે છે હાઇપોગ્લાયસેમિક રિએક્શન્સ પ્રેઝન્ટ હોય છે. એકદમ જ અચાનક ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ જે છે એ નીડ જે છે એ ડિક્રીઝ થઈ ગઈ તો એના લીધે રેગ્યુલર ઇન્સ્યુલિન નીડ્સ as prescribed after the first day according to blood glucose testing કે ઇન્સ્યુલિનની નીડ જે છે એ રેગ્યુલેટ કરવાની એન્ડ બ્લડ ટેસ્ટ જે છે પરફોર્મ કરી અને ગ્લુકોઝ લેવલ ચેક કરતા રહો. Assess dietary needs based on blood glucose testing and insulin requirements. Dietary needs જે છે અસેસ કરો બ્લડ ગ્લુકોઝ જે છે એનું ટેસ્ટિંગ પરફોર્મ કરી ગ્લુકોઝ કેટલું પ્રેઝન્ટ છે બોડીમાં અને ઇન્સ્યુલિનની રિક્વાયરમેન્ટ કેટલી છે એના બેઝ પર ડાયટરી needs જે છે અસેસ કરો. મોનિટર ફોર સાઇન્સ ઓફ ઇન્ફેક્શન ઓર પોસ્ટપાર્ટમ હેમરેજ. સાઇન્સ ઓફ ઇન્ફેક્શન જે છે મોનિટર કરો એન્ડ પોસ્ટપાર્ટમ હેમરેજ જે છે એના માટે બી ક્લાયન્ટને મોનિટર કરવાનું. Two to 3 minutes no break late and after we will continue. Just take break for 2 minutes. Next condition is disseminated intravascular coagulation, DIC. DIC is condition in which clotting cascades is activated, resulting in the formation of clots in microcirculation. So DIC ની અંદર જે પણ clotting જે છે present હશે and microcirculation ની અંદર જે clot જે છે એ circulate થશે. Formation જે છે clots નું થશે. Rapid and extensive formation of clots that occur in DIC causes platelets and clotting factors to be depleted. So rapid and extensive formation clots ના થશે એના લીધે જે DIC ની અંદર platelets હોય છે એ જે છે એ ડિપ્લેટ થશે and clotting factors જે છે એ પણ ડિપ્લેટ થશે. This results in bleeding and potential vascular occlusion of organs from thromboembolus formation. જે ક્લોટ ફોર્મેશન થયા છે સો એના લીધે બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હશે એન્ડ વાસ્ક્યુલર ઓક્લુશન જે છે પ્રેઝન્ટ હશે. બ્લીડિંગ જે છે એ ઇન્ટરનલ પણ હશે DIC ની અંદર એન્ડ એક્સટર્નલ બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હોય છે. તો એના પરથી ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન બે જ વસ્તુ યાદ રાખવાની એટલે એ બે યાદ રાખશો તો એના સાઇન એન્ડ સિમ્ટમ્સ તમને ખબર પડી જશે એની ઇફેક્ટ જે છે બોડીમાં કઈ હોય છે ખબર પડે કે DIC જે છે એની અંદર ઇન્ટરનલ બ્લીડિંગ પ્રેઝન્ટ હશે પ્લસ એક્સટર્નલ બ્લીડિંગ જે છે બંને બ્લીડિંગ પ્રેઝન્ટ હશે. Predisposing conditions. Now predisposing condition for DIC. Abruptio placenta જે છે present હશે તો એના લીધે DIC થવાના ચાન્સીસ છે. Amniotic fluid embolism, gestational hypertension, HELP syndrome જેને કહીએ છીએ આપણે જે liver enzymes જે છે એ elevated થઈ ગયેલા હશે hemolysis present હશે. Intrauterine fetal death, liver disease, sepsis, severe postpartum hemorrhage and blood loss જે છે present હશે. Predisposing conditions છે because of that DIC જે છે present હોય બોડીની અંદર કાં તો રિસ્ક થવાના ચાન્સીસ છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ અનકન્ટ્રોલ બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હશે કેમ કે જે ક્લોટિંગ ફેક્ટર જે છે જે એક્સટેન્સિવ ફોર્મેશન ઓફ ક્લોટ જે છે રેપિડ ફોર્મેશન ઓફ ક્લોટ છે એના લીધે પ્લેટલેટ જે છે એ ડિપ્લેટ થશે એટલે પ્લેટલેટ બી ડિક્રીઝ થશે પ્લસ ક્લોટિંગ ફેક્ટર જે છે એ પણ ડિપ્લેટ થશે. now એ ડિપ્લેશનના લીધે જે બ્લીડિંગ થશે એ અનકન્ટ્રોલ બ્લીડિંગ હશે. બ્રુઇઝિંગ પર્પ્યુરા પ્રેઝન્ટ હશે પેટિકિયા એન્ડ એકાઇમોસિસ પ્રેઝન્ટ હશે. મેં પહેલા જ કહ્યું કે ઇન્ટરનલ બ્લીડિંગ બી હશે અને એક્સટર્નલ બ્લીડિંગ પણ થશે. સો ઇન્ટરનલ બ્લીડિંગના લીધે તમને બ્રુઇઝિંગ જોવા મળશે પર્પ્યુરા જોવા મળશે પેટિકિયા હશે પ્રેઝન્ટ એકાઇમોસિસ જે છે પ્રેઝન્ટ હશે. Presence of occult blood in excretion such as સ્ટૂલની અંદર બી બ્લડ જે છે પ્રેઝન્ટ હશે. occult blood જે છે જોવા મળશે તમને. Hematuria, hematemesis or vaginal bleeding, external bleeding જે છે એની અંદર હિમેચુરિયા જે છે તમને જોવા મળશે હિમેટેમેસિસ હશે વજાઇનલ બ્લીડિંગ હશે.
and signs of shock because internally બી બ્લીડિંગ થાય છે, એક્સટર્નલી બી બ્લીડિંગ થશે. તો જેવી સાઇન્સ જે છે પ્રેઝન્ટ હશે શોકની. ડિક્રીઝ ફાઇબ્રિનોજન લેવલ, પ્લેટલેટ કાઉન્ટ એન્ડ હિમેટોક્રિટ લેવલ. ફાઇબ્રિનોજન જે છે એનું લેવલ ડિક્રીઝ થશે, પ્લેટલેટ જે છે એનું લેવલ ડિક્રીઝ થશે એન્ડ હિમેટોક્રિટ જે છે એ ડિક્રીઝ થશે. Increase prothrombin time and partial thromboplastin time, clotting time and fibrin degradation products. જે બી પ્રોથ્રોમ્બિન ટાઈમ જે છે ઇન્ક્રીઝ થઈ જશે, કેમ કે ક્લોટિંગ જે છે એટલું જલ્દી નથી થતું, એટલા માટે પ્રોથ્રોમ્બિન પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ ઇન્ક્રીઝ થશે, ક્લોટિંગ ટાઈમ જે છે એ પણ ઇન્ક્રીઝ થાય છે. ફાઇબ્રિન ડિગ્રેડેશન પ્રોડક્ટ્સ જે છે એ બી ઇન્ક્રીઝ જોવા મળશે, જેના લીધે ફાઇબ્રિન જે છે એ વધારે બોડીમાંથી લોસ થતું જશે. ઇન્ટરવેન્શન્સ રિમૂવ અંડરલાઇંગ કોઝિસ, જેટલા બી કોઝિસ હતા સો એને જે છે રિમૂવ કરવાના. મોનિટર વાઇટલ સાઇન્સ, અસેસ ફોર બ્લીડિંગ એન્ડ સાઇન્સ ઓફ શોક. જે ડીઆઈસી જે છે એમાં વાઇટલ સાઇન્સ અસેસમેન્ટ કરવાના, સાઇન્સ ઓફ શોક જે છે એના માટે ક્લાયન્ટને અસેસ કરો, બીકોઝ બ્લીડિંગ જે છે એના લીધે શોક જે છે પ્રેઝન્ટ હોઈ શકે છે. ડીઆઈસી જે છે એની પેથોફિઝિયોલોજી અહીંયા આપેલી છે કે જે સ્ટિમ્યુલસ હશે, ટિશ્યુ ડિસ્ટ્રક્શન ઓર એન્ડોથેલિયલ ઇન્જરીઝ થશે. તો એક્સટ્રિન્સિક વે જે છે એની અંદર ટિશ્યુ ફેક્ટર ઓર એન્ડોટોક્સિન્સના લીધે ટિશ્યુ ફેક્ટર જે છે એના લીધે ટ્રોમ્બિન જનરેશન થશે. ટ્રોમ્બિન જનરેશનની અંદર ઇન્ટ્રાવાસ્ક્યુલર ફાઇબ્રિન ડિપોઝિશન થશે. એટલે ફાઇબ્રિન જે છે કે જે ફોર્મ થયા હતા એ ડિપોઝિટ થશે. પ્લાઝ્મિનોજન એક્ટિવેશન થશે એન્ડ પ્લેટલેટ કન્ઝપ્શન જોવા મળશે. સો થ્રોમ્બોસાઇટોપેનિયા પ્રેઝન્ટ હશે, જે બી પ્લેટલેટ જે છે સો ટેબલ જે છે એનું ડિક્રીઝ થઈ ગયું હશે. એન્ડ સેમ ફાઇબ્રિન ડિપોઝિશનના લીધે થ્રોમ્બોસિસ થશે, હિમોલાઇટિક અનેમિયા એન્ડ ટિશ્યુ ઇસ્ચેમિયા જોવા મળશે. એન્ડ પ્લાઝ્મિનોજન એક્ટિવેશનના લીધે પ્લાઝમિન જનરેશન થશે, જેનાથી ક્લોટિંગ ફેક્ટર ડિગ્રેડ થશે, એટલે કે ક્લોટિંગ ફેક્ટર જે છે જે ફોર્મ થયા છે એનું ડિસ્ટ્રક્શન થશે. ફાઇબ્રિનોલાઇસિસ થશે એન્ડ ફાઇબ્રિન ડિગ્રેડેશન પ્રોડક્ટ્સ જે છે એ જોવા મળશે કે જે થ્રોમ્બિન એન્ડ પ્લેટલેટ અગ્રીવેશનને ઇન્હિબિટ કરે છે. એટલે ક્લોટિંગ ફેક્ટર ડિગ્રેડ થયા છે, એનું મીનિંગ કે ક્લોટિંગ ફેક્ટર્સ નથી બોડીમાં, થ્રોમ્બોસાઇટોપેનિયા છે એટલે પ્લેટલેટ જે છે એના કાઉન્ટ ડિક્રીઝ થઈ ગયું છે, ફાઇબ્રિન ડિગ્રેડેશન થયું છે, એટલે કે જે ફાઇબ્રિનોજન છે, થ્રોમ્બિન છે એ બી જે છે એ એનું ડિસ્ટ્રક્શન થઈ ગયું છે. એના લીધે બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હશે, બીકોઝ બ્લીડિંગ જે છે બ્લડને ક્લોટ કરવા માટેના જે ક્લોટિંગ ફેક્ટર જે છે એ ઓછા છે, પ્લેટલેટ્સ ઓછા છે, એના લીધે બ્લીડિંગ જે છે જોવા મળશે. Prepare for oxygen therapy, volume replacement, blood component therapy and possibly heparin therapy. So client જે છે એમને ઓક્સિજન થેરાપી માટે પ્રિપેર કરવાના. વોલ્યુમ રિપ્લેસમેન્ટ થેરાપી પ્રોવાઈડ કરો, બીકોઝ બ્લીડિંગના લીધે શોક જે છે એ પ્રેઝન્ટ હોય તો બ્લડ કમ્પોનન્ટ થેરાપીસ પ્રોવાઈડ કરો, કેમ કે ક્લોટિંગ ફેક્ટર જે છે ડિગ્રેડ થઈ ગયા છે, ડિસ્ટ્રક્શન થયું છે એનું, પ્લસ પ્લેટલેટ જે છે પ્રેઝન્ટ નથી, એટલા માટે બ્લડ કોમ્પોનન્ટ થેરાપીસ પ્રોવાઈડ કરી, પોસિબલી હિપેરિન થેરાપી જે છે એ બી પ્રોવાઈડ કરવી પડે. Monitor for complications associated with blood and fluid replacement and heparin therapy. કે જે બી ફ્લુઇડ રિપ્લેસમેન્ટ છે ઓર બ્લડ રિપ્લેસમેન્ટ કરીએ છીએ, હિપેરિન થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ, એના રિલેટેડ જેટલા બી કોમ્પ્લિકેશન્સ હોય છે સો એના માટે ક્લાયન્ટ જે છે એમને મોનિટર કરો. મોનિટર યુરિન આઉટપુટ એન્ડ મેન્ટેન એટલીસ્ટ 30 ml પર આર. જે બી યુરિન આઉટપુટ જે છે એને મોનિટર કરો. એન્ડ રિનલ ફેલિયર જે છે એ વન ઓફ ધ કોમ્પ્લિકેશન છે ડીઆઈસીની, એટલા માટે આપણે યુરિન જે છે આઉટપુટ મોનિટર કરીએ છીએ, એટલે એટલીસ્ટ 30 ml પર અવર જે છે એ હોવું જોઈએ યુરિન આઉટપુટ. ડીઆઈસી જે છે ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે, સો એના સાઇન એન્ડ સિમ્ટમ્સ યાદ રાખજો. નેક્સ્ટ ઇઝ એક્ટોપિક પ્રેગ્નન્સી. એક્ટોપિક પ્રેગ્નન્સી જે છે એ બી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે કે જે એક્ટોપિક પ્રેગ્નન્સીની અંદર જેમ પહેલા જ કહ્યું હતું કે ઇમ્પ્લાન્ટેશન જે છે ફર્ટિલાઇઝ ઓવમનું એ આઉટસાઇડ ધ યુટ્રસ કેવિટી જોવા મળશે, કે જે યુટ્રસ કેવિટીની અંદર ઇમ્પ્લાન્ટેશન થાય છે એની જગ્યાએ બીજી કોઈ જગ્યાએ ઇમ્પ્લાન્ટેશન થાય. મોસ્ટ કોમન લોકેશન ઇઝ એમ્પ્યુલા ઓફ ફેલોપિયન ટ્યુબ. જે ફેલોપિયન ટ્યુબ છે, સો આખી ફેલોપિયન ટ્યુબ જે છે એના 4 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરેલી છે. આ ઇન્ટરસ્ટિશિયલ પાર્ટ છે, ઇસ્થેમિક પાર્ટ છે, આ જે છે એમ્બ્યુલા જે છે, અને ફિમ્બ્રિયલ જે છે આ પ્રેઝન્ટ છે,
કે ફિમ્બ્રીઝ જે હોય છે સો એના થ્રુ અહીંયાથી ઓવરીઝમાંથી વોવામાં આવે અને પછી અહીંયાથી યુટ્રસ જે છે ત્યાં સુધી ટ્રાન્સમિટ થાય. સો આ જે પાર્ટ જે છે ચારે ચાર ફેલોપિયન ટ્યુબના એની અંદર જે છે મે બી ઇમ્પ્લાન્ટેશન થાય પ્રેગ્નન્સી જે છે એનું, એટલે કે જે બી ફર્ટિલાઇઝ ઓવમ જે છે એનું. મોસ્ટ કોમન લોકેશન જે છે એમ્પ્યુલા છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ મિસ્ડ મેન્સ્ટ્રુઅલ પીરિયડ સેમ જેવું પ્રેગ્નન્સીના નોર્મલ સ્ટેટની અંદર હોય છે એવું જ મેન્સ્ટ્રુઅલ પીરિયડ જે છે મિસ થશે. એબડોમિનલ પેઇન જે છે એ વધારે જોવા મળે છે. વજાઇનલ સ્પોટિંગ ટુ બ્લીડિંગ દેટ ઇઝ ડાર્ક રેડ ઓર બ્રાઉન. વજાઇનલ સ્પોટિંગ જે છે એ પ્રેઝન્ટ હશે. એન્ડ બ્લીડિંગ જે હશે એ ડાર્ક રેડ ટુ બ્રાઉન જે છે પ્રેઝન્ટ હશે. ઇફ રપ્ચર થઈ ગયું, ઇફ એક્ટોપિક પ્રેગ્નન્સી જે છે રપ્ચર થશે, સો ઇન્ક્રીઝ પેઇન જોવા મળશે. જે એબડોમિનલ પેઇન જનરલી પ્રેઝન્ટ હતો એ હવે ઇન્ક્રીઝ થશે. એન્ડ રેફર શોલ્ડર પેઇન એન્ડ સાઇન્સ ઓફ શોક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન એન્ડ સિમ્ટમ છે એનો કે જે શોલ્ડર પેઇન જે છે રેફર શોલ્ડર પેઇન પ્રેઝન્ટ હશે એન્ડ સાઇન ઓફ શોક પ્રેઝન્ટ હશે. એન્ડ પેઇન જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે. તો આ જે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એના બેઝ પર આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ ઓકે ક્લાયન્ટ જે છે એની અંદર એક્ટોપિક પ્રેગ્નન્સી પ્રેઝન્ટ છે. એક્ટોપિક પ્રેગ્નન્સી મીન્સ કે ઇમ્પ્લાન્ટેશન જે છે ફર્ટિલાઇઝ ઓવમનું યુટ્રસની જગ્યાએ આઉટસાઇડ ઓફ યુટ્રસ જોવા મળે. મોસ્ટ કોમન સાઇટ જે છે એના માટેની એમ્પ્યુલા છે. બટ જે ફેલોપિયન ટ્યુબ જે છે સો એની જે પાર્ટ જે છે એની અંદર ઇમ્પ્લાન્ટેશન થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન એન્ડ સિમ્ટમ છે કે શોલ્ડર પેઇન એન્ડ ઇન્ક્રીઝ પેઇન એબડોમિનલ પેઇન જે છે જોવા મળશે. સાઇન્સ ઓફ શોક જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ ઓપ્ટેન અસેસમેન્ટ ડેટા એન્ડ વાઇટલ સાઇન્સ. જે બી વાઇટલ સાઇન્સ હશે એ ચેક કરો એન્ડ અસેસમેન્ટ ડેટા જે છે એ તમે કલેક્ટ કરો. મોનિટર બ્લીડિંગ. Monitor bleeding and initiate measures to prevent rupture and shock. રપ્ચર એન્ડ શોક જે છે એને પ્રિવેન્ટ કરવા માટે મેઝર્સ જે છે ઇનિશિએટ કરો. બ્લીડિંગ જે છે એના માટે મોનિટર કરો. સાઇન્સ ઓફ શોક જે છે એ ચેક કરો. જે બ્લડ પ્રેશર જે છે એ મોનિટર કરો. પલ્સ રેટ મોનિટર કરવાનું. રેસ્પિરેટરી રેટ જે છે મોનિટર કરવાના. Methotrexate, a folic acid antagonist, is used in early ectopic pregnancy to treat the condition without surgery. મિથોટ્રેક્ઝેટ જે છે સો એ જે છે એ ઇન્ડ્યુસ અબોર્શનની અંદર યુઝ કરવામાં આવે છે. એ આપણે ઇલેક્ટિવલી અબોર્ટ કરવાનું હોય જ્યારે સો એ વખતે મિથોટ્રેક્ઝેટનો યુઝ કરવામાં આવે છે. મિથોટ્રેક્ઝેટ ફોલિક એસિડ એન્ટાગોનિસ્ટ જે છે પ્રોવાઈડ કરીએ છીએ એક્ટોપિક પ્રેગ્નન્સીની અંદર કન્ડિશન જે છે એને વિધાઉટ સર્જરી ટ્રીટ કરવા માટે. ફોલિક એસિડ એન્ટાગોનિસ્ટ છે મે બી ઇન સેલ ઇનહિબિશન જે છે સેલ ડિવિઝન જે છે એને ઇન્હિબિટ કરે છે. એટલે કે જે મિથોટ્રેક્ઝેટ હશે એ જે સેલ ડિવિઝન થતું હોય એમ્બ્રિયો જે છે એ ગ્રો થતો હોય તો એ સેલ ડિવિઝન જે છે એને ઇન્હિબિટ કરશે અને એમ્બ્રિયો ડેવલપમેન્ટ જે છે એને ત્યાં જ સ્ટોપ કરી દેશે જેથી આપણે કન્ડિશનને વિધાઉટ સર્જરી ટ્રીટ કરી શકીએ. Prepare client for laparotomy and removal of pregnancy and tube if necessary or repair of tube. Now tube જે છે સો એની અંદરથી પ્રેગ્નન્સી જે છે આપણે રિમૂવ કરશું એન્ડ ઇફ નેસેસરી હોય તો ટ્યુબને રિમૂવ કરવી પડે ઓર રિપેર કરવી પડે. Administer antibiotics Stogam is prescribed for RS negative client. If RS negative client હોય તો રોગેમ જે છે એ એડમિનિસ્ટર કરો. એક્ટોપિક પ્રેગ્નન્સી ઇમ્પ્લાન્ટેશન જે છે આઉટસાઇડ ધ યુટ્રસ જોવા મળશે એન્ડ સાઇન અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એના સો એબડોમિનલ પેઇન મિસ મેન્સ્ટ્રુઅલ પીરિયડ જોવા મળશે બિકોઝ પ્રેગ્નન્સી જે છે એ ઇમ્પ્લાન્ટ થઈ એટલે ફિટસ જે છે એનું ઇમ્પ્લાન્ટેશન તો થયું જ છે. વજાઇનલ સ્પોટિંગ એન્ડ બ્લીડિંગ હશે. એનો કલર જે છે ડાર્ક રેડ ઓર બ્રાઉન હશે એન્ડ શોલ્ડર પેઇન પ્રેઝન્ટ હોય, ઇન્ક્રીઝ પેઇન હોય, સાઇન્સ ઓફ શોક પ્રેઝન્ટ હશે. તો એના બેઝ પર જે છે એ ઇન્ટરવેન્શન જે છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. બીજી એક કન્ડિશન છે ફિટલ ડેથ ઇન વિટ્રો ઓન ઇન યુટ્રો. સો ફિટલ ડેથ ઇન યુટ્રો refers to death of fetus after the 20th week of gestation and before birth. સો ફિટસ ડેથ જે છે એ આફ્ટર 20 વીક ઓફ જેસ્ટેશન એન્ડ બિફોર બર્થ એટલે કે 20 વીક ઓફ જેસ્ટેશન વાળો પીરિયડ અબોર્શન જે થવાના ચાન્સીસ હતા એ જે છે 20 વીક ઓફ પ્રેગ્નન્સીના પહેલા થાય.
બટ આફ્ટર 20 વીકથી લઈ અને જે બર્થ સુધીનો પીરિયડ છે એ પીરિયડની અંદર એ ફિટસ જે છે યુટ્રસની અંદર જ ડેથ થઈ જાય છે. સો એને ફિટલ ડેથ ઇન યુટ્રો કહેવાય. Client can develop DIC if the dead fetus is retained in uterus for 3 to 4 weeks or longer. Now, fetal death જે છે પ્રેઝન્ટ હોય, બટ ઇફ ક્લાયન્ટ જે છે એને આઈડેન્ટિફાઈ ના થાય, કાં તો આપણે જે છે આઈડેન્ટિફાઈ ના કરી શકીએ, ઇન 3 to 4 વીક સુધી ઇફ ફિટસ જે છે ડેડ ફિટસ એ યુટ્રસની અંદર જ રિટર્ન રહેશે, તો એના લીધે DIC જે છે એ ડેવલપ થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, એબ્સન્સ ઓફ ફિટલ મુવમેન્ટ, બીકોઝ ફિટસ જે છે એનું ડેથ થયું છે, સો ફિટલ મુવમેન્ટ એબ્સન્ટ હશે. ફિટલ હાર્ટ રેટ ટોન્સ જે છે એબ્સન્સ હશે. હાર્ટ ટોન્સ જે છે એ તમને નહીં સંભળે, કાં તો તમે ફીલ નહીં કરી શકો. મેટર્નલ વેઇટ લોસ થશે. લેક ઓફ ફિટલ ગ્રોથ ઓર ડિક્રીઝ ઇન ફંડલ હાઇટ. ફિટલ ગ્રોથ જે છે એ લેક થશે કે 3 વીક્સ કાં 2 વીક્સ 3 વીક્સ 4 વીક્સ થઈ ગયા અને જે નોર્મલ ફિટલ ગ્રોથ થવો જોઈએ, ફંડલ હાઇટ જે છે ઇન્ક્રીઝ થવી જોઈએ. સો ઇન્ક્રીઝ નહીં થાય, બટ એની જગ્યાએ ડિક્રીઝ જોવા મળશે ફંડલ હાઇટ જે છે. નો એવિડન્સ ઓફ ફિટલ કાર્ડિયક એક્ટિવિટી. ફિટલ કાર્ડિયક એક્ટિવિટીની કોઈ જ એવિડન્સ ના હોય. તમે જેટલો બી ડોપલર જે છે યુઝ કરીને કાં તો અલ્ટ્રાસાઉન્ડનો યુઝ કરી અને આઈડેન્ટિફાઈ કરવા જાઓ તો કાર્ડિયક એક્ટિવિટીઝ પ્રેઝન્ટ નહીં હોય. Other characteristics suggestive of fetal death noted on અલ્ટ્રાસાઉન્ડ, કે જેટલા બી ફિટલ ડેથના કેરેક્ટરિસ્ટિક્સ હોય છે એ અલ્ટ્રાસાઉન્ડની અંદર આપણને ખબર પડી જાય કે યુએસજીમાં ખબર પડે મુવમેન્ટ પ્રેઝન્ટ નથી ને એ બધું જે છે તમે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર યુએસજી જે છે એના થ્રુ આઈડેન્ટિફાઈ કરી શકો છો. ઇન્ટરવેન્શન્સ, પ્રિપેર ફોર ધ બર્થ ઓફ ફિટસ. ક્લાયન્ટ જે છે એમને ફિટસના બર્થ માટે પ્રિપેર કરવાના. સપોર્ટ ધ ક્લાયન્ટ્સ ડિસિઝન અબાઉટ લેબર, બર્થ એન્ડ ધ પોસ્ટપાર્ટમ પીરિયડ. સો ક્લાયન્ટ જે છે એના જે બી ડિસિઝન હોય છે એને સપોર્ટ કરો, કે લેબર જે છે એના ડિસિઝન્સ હોય, બર્થના ડિસિઝન હોય, પોસ્ટપાર્ટમના જેટલા બી ડિસિઝન હોય છે, સો એના માટે ક્લાયન્ટને સપોર્ટ કરો. પ્રોવાઈડ સપોર્ટ એન્ડ આસ્ક વોટ કેન બી હેલ્પફુલ. Provide assistance as appropriate and requested. Now, સપોર્ટ પ્રોવાઈડ કરો અને એમને ક્લાયન્ટ જે છે એમને પૂછો કે એ કઈ રીતે આપણે એમને હેલ્પફુલ થઈ શકીએ છીએ. એન્ડ ઇફ નીડેડ હોય, ક્લાયન્ટ કે એમને કશું આસિસ્ટન્સ જોઈએ છે તો એપ્રોપ્રિએટ હોય તો આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો, એન્ડ રિક્વેસ્ટેડ હોય તો પછી આસિસ્ટન્સ પ્રોવાઈડ કરવાનો. એક્સેપ્ટ બિહેવિયર સચ એઝ સેડનેસ, એન્કર એન્ડ હોસ્ટિલિટી ફ્રોમ ધ પેરેન્ટ્સ. બીકોઝ ફિટલ જે છે એનું ડેથ થયું છે, સો એના લીધે એંગર પ્રેઝન્ટ હશે, સેડનેસ પ્રેઝન્ટ હશે, હોસ્ટિલિટી જે છે પ્રેઝન્ટ હશે. રેફર ધ પેરેન્ટ્સ ટુ એન એપ્રોપ્રિએટ સપોર્ટ ગ્રુપ. ફિટસ જે છે એનું ડેથ થયું છે, સો એ જે મેન્ટલ સ્ટેટ જે છે એમનું, એના માટે સ્ટ્રેસ જે છે એને એની સાથે કોપ અપ કરવા માટે પેરેન્ટ્સ જે છે એમને સપોર્ટ ગ્રુપ જે છે એમાં રેફર કરો, કે જે બી પેરેન્ટ્સ હોય કે જેમનો ફિટસ ડેથ થયો એના માટે સપોર્ટ્સ પ્રોવાઈડ કરતા હોય એવા ગ્રુપમાં રેફર કરો. Cultural, spiritual and religious practices and beliefs are important to consider when caring for the parents of fetus who has died. જે પેરેન્ટ્સ છે કે જેમનું ફિટસ ડેથ થયું છે, સો એ વખતે એમને જે બી કલ્ચરલ ઓર સ્પિરિચ્યુઅલ રિલિજિયસ પ્રેક્ટિસ એન્ડ બિલીફ્સ હોય છે તો એમને કન્સિડર કરો એન્ડ ઇમ્પોર્ટન્સ આપો. Be aware of these cultural, spiritual, and religious practices and beliefs. Ensure that their beliefs are respected and implemented as appropriate. કે એમના જે કલ્ચર, અકોર્ડિંગ ટુ કલ્ચર જેટલા બી રિચ્યુઅલ્સ હોય છે, સ્પિરિચ્યુઅલ ઓર રિલિજિયસ પ્રેક્ટિસીસ હોય છે, એમને રિસ્પેક્ટ પ્રોવાઈડ કરો. એમના બિલીફ્સ જે છે સો એમને રિસ્પેક્ટ આપો. એન્ડ જે બી ઇમ્પ્લિમેન્ટ કરવાના હોય એમના બિલીફ્સ હોય, કોઈ કલ્ચરલ પ્રેક્ટિસીસ જે છે ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય તો એ જે છે એ બી એપ્રોપ્રિએટલી ઇમ્પ્લિમેન્ટ કરો. એના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન જે છે પૂછાતા હોય છે કે ઇફ ફિટલ ડેથ ઇન યુટ્રો હોય તો એવા ક્લાયન્ટ્સની અંદર આપણે સાયકોલોજીકલ સપોર્ટ તો પ્રોવાઈડ કરશું જ, બટ કેટલીક વાર એવું હોય છે કે તમે એમાં ક્વેશ્ચનમાં બી એવું પૂછે છે ઇફ ફિટસ ડેથ થયું છે તો તમે ક્લાયન્ટ જે છે એમને બેબી આપશો કે નહીં. સો જે બી બેબી જે છે એમને હોલ્ડ કરવા માટે આપવાનું. ઇફ ડેડ ફિટસના પેરેન્ટ્સ હોય સો લેટ ધેમ હોલ્ડ baby. If they want to see the baby, let them see. જે બેબી જે છે એમને જોવા માંગતું હોય તો એમને જોવા દો, હોલ્ડ કરવા માંગતું હોય તો હોલ્ડ કરવા દો. બેબી જે છે એમને જે બી ક્લોથ જે છે એમાં પ્રોપરલી રેપ કરી અને એમને પ્રોવાઈડ કરો. વોટ એવર દેટ કલ્ચર ઇઝ, રિસ્પેક્ટ દેર ડિસિઝન. કેટલાક હોય છે કે જે ભલે ડેડ હોય ફિટસ કે બેબી જે છે એને
તો બી કેટલાક એમને નામ આપે છે, કેટલાક જે છે એમને હાથમાં લઈને રમાડે છે, કાં તો એને હોલ્ડ કરે છે, ડ્રોપ કરે છે. સો એ જે છે પ્રેક્ટિસ કરતા હોય તો એમને પરફોર્મ કરવા દો. એમના જે બી કલ્ચર્સ છે એને એમના ડિસિઝન્સ જે છે એમની રિસ્પેક્ટ આપો અને એકોર્ડિંગલી જે છે એ રિચ્યુઅલ્સ જે છે ફોલો કરો. આખું ફિટલ ડેથ ઇન યુટ્રો હતું કે યુટ્રસની અંદર જ ફિટલ ડેથ જે છે થઈ જાય ઇન યુટ્રો. 3 to 4 વીક સુધી ઇફ ફિટલ ડેડ ફિટસ પ્રેઝન્ટ હશે તો એના લીધે ડીઆઈસી જે છે એ થશે, ડેવલપ થશે. અસેસમેન્ટની અંદર જેટલા બી ફિટલ મુવમેન્ટ જે છે એ ટોટલી એબસન્સ જોવા મળશે. નો કાર્ડિયક એક્ટિવિટી ઓર નો હાર્ટ ટોન્સ જે છે એ પ્રેઝન્ટ હશે, વેઇટ લોસ થશે, ફંડલ હાઇટ ડિક્રીઝ થઈ જશે. ઇન્ટરવેન્શન્સની અંદર બર્થ માટે પ્રિપેર કરવાના, જે બી સાયકોલોજીકલ સપોર્ટ જે છે પ્રોવાઈડ કરવાનું, એન્ડ જે પણ ગ્રુપ જે છે એમાં રેફર કરો, સપોર્ટ ગ્રુપ જે છે એમાં. એન્ડ અકોર્ડિંગ ટુ સ્પિરિચ્યુઅલ, કલ્ચરલ એન્ડ રિલિજિયસ આસ્પેક્ટ જે બી રિચ્યુઅલ્સ ફોલો કરવા માંગતા હોય તે ફોલો કરવા દો એમને. હેપેટાઇટિસ બી ડિસ્ક્રિપ્શનની અંદર રિસ્ક ઓફ પ્રીમેચ્યોરિટી, લો બર્થ વેટ એન્ડ neonatal death increase if birthing parent has hepatitis B infection. Now hepatitis B પોઝિટિવ હોય if infection present હશે તો પ્રીમેચ્યોર બર્થ ઓર લો બર્થ વેટ હોય, neonatal death જે છે એમના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. Hepatitis is transmitted through blood, saliva, vaginal secretions, semen and breast or chest milk across the placental barrier. સો હેપેટાઇટિસ જે છે એ ટ્રાન્સમિટ થશે બ્લડ છે, સલાઇવા જે છે એના થ્રુ, વજાઇનલ સિક્રેશન્સ થ્રુ, સિમેન્ટ થ્રુ ઓર બ્રેસ્ટ ઓર ચેસ્ટ મિલ્ક જે છે એના થ્રુ ટ્રાન્સમિટ થાય છે. સો હેપેટાઇટિસ વાળા ક્લાયન્ટ જે છે એ બ્રેસ્ટ મિલ્ક જે છે એ નથી પ્રોવાઈડ કરી શકતા. સેમ એચઆઈવી વાળા ક્લાયન્ટ જે છે એમાં પણ બ્રેસ્ટ મિલ્ક જે છે અલાઉ નથી. ઇન્ટરવેન્શન્સ minimize the risk of for intrapartum ascending infection, limit the number of vaginal examination. So જેટલા બી risk for intrapartum ascending infection ના હોય, જેમ કે vaginal examinations હોય છે, so એ જે છે મિનિમાઇઝ કરવાના. Remove birthing parents blood from neonate immediately after birth. ઇમિડિયેટલી આફ્ટર બર્થ જે બી બેબી જે છે તો એની અંદર જેટલો બી બ્લડ પ્રેઝન્ટ હોય છે પેરેન્ટ્સનું એને ઇમિડિયેટલી રિમૂવ કરો. સેક્શન ધ ફ્લુઇડ ફ્રોમ નિયોનેટ ઇમિડિયેટલી આફ્ટર બર્થ. ફ્લુઇડ જે છે એ બી નિયોનેટમાંથી સક્શન આઉટ કરવાના, જેમ કે નેઝલ સક્શન પરફોર્મ કરવાનું, ઓરલ સક્શન જે છે પરફોર્મ કરો એન્ડ જે ફ્લુઇડ જે છે એ રિમૂવ કરો. બાથ ધ નિયોનેટ બિફોર એની ઇન્વેઝિવ પ્રોસિજર ઇન્ક્લુડિંગ ઇન્જેક્શન્સ. બાથિંગ જે છે એ બી પ્રોવાઈડ કરવાનું કે જે બેબી બોર્ન થાય છે, મોસ્ટલી નોર્મલી બેબીને આપણે બાથિંગ નથી આપતા, બટ હેપેટાઇટિસ વાળા બેબી હોય છે તેમને બાથ પ્રોવાઈડ કર્યો અને દેન આફ્ટર ઇન્વેઝિવ પ્રોસિજર્સ ઓર ઇન્જેક્શન જે છે એ પ્રોવાઈડ કરવાના. ક્લીન એન્ડ ડ્રાય the face and eyes of neonate before instilling eye prophylaxis. Eye prophylaxis જે છે ઇન્સ્ટિલ કરવાના હોય તો એના પહેલા ફેસ એન્ડ આઈઝ જે છે એને ક્લીન કરો. Infection of neonate can be prevented by the administration of hepatitis B immunoglobulin and hepatitis B vaccine soon after birth, but after the newborn is bath. ઇન્ફેક્શન જે છે એ પ્રિવેન્ટ કરી શકીએ છીએ હેપેટાઇટિસ બી ઇમ્યુનોગ્લોબ્યુલિન અને હેપેટાઇટિસ બી વેક્સિન બંને પ્રોવાઈડ કરવાની. જે પણ હેપેટાઇટિસ બી પોઝિટિવ પેરેન્ટ્સ હોય જે બેબીના, એની અંદર આપણે ઇમ્યુનાઇઝેશન બી પ્રોવાઈડ કરીએ છીએ અને વેક્સિનેશન જે છે બંને પ્રોવાઈડ કરીએ છીએ. સો સૂન આફ્ટર બર્થ, આફ્ટર જે છે બેબીને બાથ પ્રોવાઈડ કરી દીધા પછી વેક્સિન જે છે પ્રોવાઈડ કરીએ, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે એ પ્રોવાઈડ કરીએ. Discourage the birthing parent from kissing the neonate until neonate has received a vaccine. જ્યાં સુધી વેક્સિન રિસીવ ના કરે ત્યાં સુધી કિસિંગ જે છે અલાઉ નથી. પેરેન્ટ્સને કહેવાનું કે કિસિંગ જે છે એને અવોઇડ કરે. Inform the mother that the hepatitis B vaccine will be administered to neonate and that a second dose should be administered at 1 month after birth and third dose at 6 months after the birth. સો પેરેન્ટ્સ જે છે એમને ઇન્ફોર્મ કરવાના કે હેપેટાઇટિસ બી જે છે એની વેક્સિન જે છે એડમિનિસ્ટર કરે. એટ બર્થ આપણે એડમિનિસ્ટર કરીએ છીએ યુનિટમાં, એન્ડ સેકન્ડ ડોઝ જે છે એ આફ્ટર 1 મંથ પ્રોવાઈડ કરવાનો એન્ડ આફ્ટર બર્થ, એન્ડ થર્ડ ડોઝ જે છે એટ 6 મંથ આફ્ટર બર્થ જે છે આપણે પ્રોવાઈડ કરીએ છીએ.
Support breastfeeding, chest feeding after neonatal treatment for hepatitis B. Breastfeeding, chest feeding is not contraindicated if neonate has been vaccinated. If vaccination provide કરો તો contraindicated નથી, but vaccination નથી provide કરી તો breastfeeding જે છે allowed નથી. બેબી વેક્સિનેટેડ થાય ત્યાર એના પછી જે છે આપણે breastfeeding and chest feeding જે છે provide કરીએ છીએ. Vulvar hematoma present હશે. So hematoma occurs following the escape of blood into birthing parents tissue after birth. So after birth જે છે એ hematoma present હશે. જે maternal tissues જે છે એની અંદર predisposing condition include operative delivery with forceps or injury to a blood vessel. So predisposing condition ની અંદર જે ઓપરેટિવ ડિલિવરી પરફોર્મ કરી હશે કાં તો ફોર્સેપ ડિલિવરી પરફોર્મ કરી હોય કાં તો એના લીધે જે ઇન્જુરી થઈ હશે જે ડિલિવરી વખતે જે પ્રોસેસ થઈ એની અંદર ઇન્જુરીના લીધે બ્લડ વેસલ્સ જે છે એમાં ઇન્જુરીઝ થઈ હશે એના લીધે હિમેટોમા પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ એબનોર્મલ સિવિયર પેઇન પ્રેશર ઇન પેરિનલ એરિયા હિમેટોમા જે છે એની અંદર જે પેરિનલ એરિયા જે છે પ્રેશર હશે ક્લાયન્ટ સ્ટેટ્સ ફીલ એઝ ઇફ નીડ્સ ટુ હેવ બોવેલ મુવમેન્ટ ફીલ ફૂલનેસ જેવી એમને ફીલ થશે પેરિનલ એરિયા જે છે એની અંદર ક્લાયન્ટ જે છે એમને એવું ફીલ થશે કે બોવેલ મુવમેન્ટ જે છે એમને બોવેલ મુવમેન્ટ માટે જે છે એ ફીલ થશે એમને. પાલ્પેબલ સેન્સિટિવ સ્વેલિંગ ઇન પેરિનલ એરિયા હિમેટોમા જે છે એ પ્રેગ્નન્સી જે છે એની ડિલિવરી વખતે જે ઇન્જુરીઝ થઈ હશે ઓર ફોર્સેપના લીધે ઇન્જુરીઝ થાય એના લીધે જે છે એ જોવા મળશે. સો પેરિનલ એરિયા જે છે એની અંદર સેન્સિટિવ સ્વેલિંગ જે છે એ તમે આઈડેન્ટિફાઈ કરશો એન્ડ વિથ ડિસ્કલર સ્કિન જે છે એ પ્રેઝન્ટ હશે. ઇનએબિલિટી ટુ વોઇડ ડિક્રીઝ હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટ લેવલ બ્લીડિંગ જે છે એ પ્રેઝન્ટ છે સો એના લીધે હિમેટોક્રિટ એન્ડ હિમોગ્લોબિન લેવલ જે છે ડિક્રીઝ થઈ જશે. Signs of shock such as pallor, tachycardia, hypotension. So signs of shock જે છે present હશે. Pallor look હશે, tachycardia and hypotension present હશે. Heart rate જે છે increase હશે and blood pressure decrease થશે. Interventions monitor vital signs, monitor client for abnormal pain. Now pain present છે so એના માટે client ને monitor કરો especially with forceps delivery has been performed. If forceps delivery perform કરી હોય તો એવા client ની અંદર pain જે છે એ monitor કરો. Visually inspect the perineal area. Perineal area જે છે એને inspect કરવાનું. Apply ice to hematoma site. Hematoma site જે છે ત્યાં ice apply કરવાનું કે બ્લીડિંગ જે છે એને સ્ટોપ કરવા માટે કાં તો રિલીફ કરવા માટે પેઇન જે છે એને administer analgesics as prescribed. Monitor intake and output. પેઇન પ્રેઝન્ટ છે સો એટલા માટે એનાલિસિક પ્રિસ્ક્રાઇબ કર્યા હોય તો એ પ્રમાણે એડમિનિસ્ટર કરી ઇન્ટેક આઉટપુટ ચેક કરો. એન્કરેજ ફ્લુઇડ એન્ડ વોઇડિંગ. Prepare for urinary catheterization if client is unable to void. Perineal swelling present હશે સો void જે છે એ નહીં કરી શકે. ફ્લુઇડ જે છે એના માટે ક્લાયન્ટને એન્કરેજ કરવાના એન્ડ વોઇડિંગ માટે બી એન્કરેજ કરો. બટ ઇફ વોઇડિંગ ના કરી શકે તો કેથેટરાઇઝેશન જે છે એના માટે ક્લાયન્ટને રેડી કરવાના. Administer blood replacements as prescribed. Monitor for signs of infection such as increased temperature, pulse rate and white blood cell count. બ્લડ રિપ્લેસમેન્ટ જે છે એના માટે ક્લાયન્ટને પ્રિપેર કરવાના પ્રિસ્ક્રાઇબ કરેલા હોય તો એડમિનિસ્ટર કરો બ્લડ રિપ્લેસમેન્ટ જે છે બિકોઝ બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ છે એટલા માટે એન્ડ સાઇન્સ ઓફ ઇન્ફેક્શન જે છે એના માટે બી મોનિટર કરો ક્લાયન્ટને ઇફ ટેમ્પરેચર ઇન્ક્રીઝ છે કે નહીં જો પલ્સ રેટ જે છે ચેક કરવાનું વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટ ચેક કરવાના. Administer antibiotic as prescribed. Infection is common after hematoma formation. Hematoma formation પછી ઇન્ફેક્શન જે છે કોમન હશે સો એટલા માટે એન્ટીબાયોટિક જે છે એ એડમિનિસ્ટર કરો. પ્રિપેર ફોર ઇન્સિઝન એન્ડ ઇવેક્યુએશન ઓફ હિમેટોમા ઇફ નેસેસરી. ઇન્સિઝન જે છે એના માટે પ્રિપેર કરો એન્ડ ઇવેક્યુએશન માટે પ્રિપેર કરવાના કે જે બી હિમેટોમા છે સો હિમેટોમા ફોર્મેશનને આપણે ઇવેક્યુએટ કરવાનું છે એનું પ્લેસ જે છે એના પરથી ઇન્સિઝન જે છે એ કરીને. ઓકે અહીંયા જે છે સ્ટોપ કરીએ મંડેથી જે છે કન્ટિન્યુ કરશું HIV જે છે ત્યાંથી. Any doubt, any question? No, ma'am. Okay.
Okay, so now you guys can do. કરે તો રજા છે, એન્જોય કરજો. થેન્ક યુ. Thank you, ma'am.